અત્યારે જે વાત કરવા જઈ રહ્યો છું તો એ કંઈ નિષ્ફળતા સફળતા એવી કોઈ વાત નથી, એ કોઈ મહાન સંઘર્ષ ગાથા નથી. એક સિમ્પલ વાત છે જે આમાંથી બેઠેલામાંથી ઘણા બધા લોકોએ પણ એ અનુભવી હશે. પણ એ જે આખી ઘટના થઈ અને એ ઘટના પછી એણે જે મારામાં એડ કર્યું, વેલ્યુ એડિશન કરી, એની વાત છે. અને મને લાગે છે કે આજની યંગ જનરેશન છે, નવી પેઢી છે, એને એ વાત જો કહેવામાં આવે, મે બી આપણે પણ એ એજમાં હતા ને આપણને એ વાત કહેવામાં આવી હોત તો વધારે ફ્રૂટફુલ થાત. તો બસ એ આશયથી આ વાત મૂકું છું. વાત છે 2008ની જુલાઈ મહિનો. ત્યારે મારું બીટેક સિવિલ એન્જિનિયરિંગ પૂરું થયું હતું અમદાવાદથી, નિરમા યુનિવર્સિટીમાંથી. ત્યારબાદ એમટેક કરવા માટે એનઆઈટી વારંગલ બધાને મે બી ઘણા લોકોને ખ્યાલ હશે કે જેમ આઈઆઈટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી હોય એવી રીતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દરેક સ્ટેટમાં હોય. આપણા સ્ટેટમાં સુરતની અંદર છે એનઆઈટી સુરત, એવી જ રીતે એનઆઈટી વારંગલ ત્યારે આંધ્રપ્રદેશ સ્ટેટ હતું તેમાં હતી. અત્યારે તો ભલે એ તેલંગાણાનું પાર્ટ છે વારંગલ, હૈદરાબાદથી 150 કિલોમીટર દૂર આવેલું એક મોટું સિટી છે. અને એનો રેન્ક ત્યારે ઇન્ડિયાની અંદર 7th રેન્ક હતો એ કોલેજનો. એટલા માટે થયું કે ભલે દૂર છે કોલેજ પણ ત્યાં જઈએ. મોટું કેમ્પસ હતું, કોલેજમાં એપ્રોક્સિમેટલી 4,500 જેટલા સ્ટુડન્ટ્સ રહેતા હતા હોસ્ટેલની અંદર. અલગ અલગ મેસ હતી, ટોટલ 5 મેસ હતી, એમાં 3 વેજ અને 2 નોન વેજ. તો નાનપણથી હવે આપણે જનરલી જૈન ભોજન લેતા હોઈએ. અમદાવાદમાં પણ એસએસજેસીમાં રહેવાના કારણે જૈન ભોજનનો ક્યારે પ્રોબ્લેમ પડ્યો ન હતો. અને ઇવન અમદાવાદમાં બહાર પણ જઈએ તો પણ મળી જાય. પણ ત્યાં એક અલગ સિનારીઓ હતો. ત્યાં વેજ હોટેલ શોધવી, રેસ્ટોરન્ટ શોધવી એ બહુ મોટી ચેલેન્જ હતી. ત્યાં જનરલી નોનવેજનું ચલણ વધારે. હિન્દુ લોકો પણ ત્યાં ઘણું બધું નોનવેજ ખાતા હોય છે, એટલે ઇન જનરલ ત્યાં નોનવેજ વધારે ખવાય. અને 3 હોસ્ટેલ વેજ હતી. તો ત્યાં જઈને સૌથી પહેલાં રસોઈયાનો સંપર્ક કર્યો કે પ્લીઝ કંઈક સેટ કરી આપો. પણ એમના માટે તો આ બહુ આઉટ ઓફ ધી પ્લેનેટ વાત હતી કે ભાઈ આવું થોડી હોય કે બટેટા ના હોય ને ડુંગળી ના હોય, લસણ ના હોય, એવું તો હોય જ નહીં. એટલે એમની બાજુથી બહુ પોઝિટિવ રિસ્પોન્સ ન મળ્યો. પછી જે વોર્ડન હતા એમને વાત કરી, એમને સમજાવવાની ટ્રાય કરી. એમણે એમનો પોઈન્ટ મૂક્યો કે ભાઈ આપણે બહાર જઈએ તો ફ્લેક્સિબલ થવાનું. એમની રીતે એમનો પોઈન્ટ સાચો હતો, પણ આપણા જે ધર્મની વાત હોય એ એમના ગળે ન ઉતરે અને ન ઉતરી. અને એમણે પણ બહુ પોઝિટિવ રિસ્પોન્સ ન આપ્યો. આજુબાજુ ઘણા બધા રેસ્ટોરન્ટ્સ, ઢાબા, જે ટિફિન સર્વિસીસ હોય બધી જગ્યાએ તપાસ કરી. એક જગ્યાએ કીધું કે હા તમને મળી જશે, જેમાં ડુંગળી ન હોય, લસણ ન હોય, એવું બટાટા ન હોય એવું મળી જશે. ચિકન લઈ લો, એમાં મળી જશે બધું. એટલે હું એમને પ્રણામ કરીને ત્યાંથી ભાગ્યો. નિયરેસ્ટ ત્યાં સિટીની અંદર ત્યાં જૈન દેરાસર પણ હતું સિટીની અંદર. અને આ કોલેજ જે છે એનું કેમ્પસ સિટીથી લગભગ બહારની બાજુ 5-7 કિલોમીટર દૂર હતું. જેમ ધારો કે અહીં આપણે નિરમા યુનિવર્સિટીની વાત કરીએ તો અમદાવાદથી આમ થોડું બહાર કહેવાય. તો એ રીતે ત્યાં કોલેજ છે એ થોડી બહાર હતી. એટલે નિયરેસ્ટ મને જે જૈન ભોજન મળ્યું એ હતું એક જૈન ભોજનશાળામાં જે સિટીની અંદર હતી. એટલે કોલેજથી તેનું ડિસ્ટન્સ 7 કિલોમીટર. હવે ડેઇલી વચ્ચે 1 કલાકની રિસેસ હોય, એમાં ત્યાં જવું, જમીને પાછા આવવું, એ બધું કલાકની અંદર પોસિબલ ન થાય. પ્રાઇવેટ વ્હીકલ હતું નહીં, એ પરવડે તેમ ન હતું. રિક્ષા ઓબ્વિયસલી એટલો ખર્ચો ન થઈ શકે. બસ 2 બસ બદલીને જઈએ ત્યારે ત્યાં જઈને થાય, પાછા આવીએ, એ બધું થાય. અને દિવસમાં 2 વખત કરવાનું થાય. અને ત્યાંથી ટિફિન સર્વિસ પણ કોઈ લઈ આવે તો એ પણ પરવડે તેમ ન હતું. બેઝિકલી ત્યારે અમને સ્ટાઇપન્ડ મળતું હતું 8,000નું, 2008ની વાત છે. અમારા જે ગાઈડ હોય એમના ટીચિંગ આસિસ્ટન્ટ તરીકે વર્ક કરવાનું હોય અને એના બદલે અમને સ્ટાઇપન્ડ મળે ગવર્મેન્ટ તરફથી. તો 8,000નું સ્ટાઇપન્ડ હતું. તો મનમાં એવી ગણતરી ખરી કે આપણે 8,000માંથી કોલેજની ફીસ અને આપણો ખર્ચો કાઢીને થોડું ઘરે પણ મોકલીએ. અને એ રીતની એટલા માટે થઈને બને ત્યાં સુધી કાપ મૂકતા કે ભાઈ ખર્ચો બને ત્યાં સુધી જ્યાંથી ઓછો થાય એવું કરીએ અને ઘરે આપણે મદદ કરીએ કંઈક. તો
આ બધા ઓપ્શન થયા એટલે હવે ત્યાંથી તો કોઈ જૈન ભોજનની પોસિબિલિટી ન હતી, તો બે રસ્તા રહ્યા. એક એકદમ સિમ્પલ રસ્તો કે જે મળે છે એ નોન જૈન ફૂડ ખાવાનું ચાલુ કરી દેવું. અમારે ત્યાં બપોરે અને સાંજે બંને ટાઈમ રોટલી, શાક, જે ઓબ્વિયસલી નોન જૈન શાક હોય, બટેટા હોય, ઓબ્વિયસલી લસણ હોય, ડુંગળી હોય, દાળ ભાત હોય, એમાં દાળ પણ નોન જૈન હોય, અને દહીં મળતું, અને સલાડ હોય. સલાડમાં પણ મોટાભાગે કેરટ ને બધું હોય એટલે આપણે ન ફાવે. તો એક રસ્તો એ હતો કે એ ખાવાનું ચાલુ કરી દઈએ, સિમ્પલેસ્ટ વે. અને બીજો રસ્તો એ હતો કે એમાંથી જે જૈન છે વસ્તુઓ જે આપણે ખાઈ શકીએ એ ખાવાની. ફોર એક્ઝામ્પલ રોટલી છે કે ભાત છે કે દહીં છે. હવે જ્યારે હું ભણવા માટે નીકળ્યો ફર્સ્ટ ટાઈમ, એટલે કે અમદાવાદ ભણવા માટે નીકળ્યો હતો, ત્યારે પેરેન્ટ્સે મને ઘણી બધી સલાહ આપી હતી, શિખામણ આપી હતી. એમાંથી બે શિખામણ એ હતી. એક વસ્તુ એ હતી કે તું ભણવા જઈશ ને એટલે ઘણી બધી જગ્યાએ તને પ્રોબ્લેમ્સ આવશે જ, સમસ્યાઓ આવશે જ. એ પ્રોબ્લેમને તું પ્રોબ્લેમ તરીકે લઈને રડ્યા કરીશ તો એ એક રસ્તો થશે. અને બીજો રસ્તો એ થશે કે તું એનામાંથી લર્નિંગ લે, એમાંથી શીખે કે આ શેના માટે છે, આમાંથી શું શીખવા મળે છે. તો બેમાંથી શું છે એ તારા ઉપર ડિપેન્ડ કરે છે, તારે જોવાનું છે કે તારે શું કરવું છે. એ એક શિખામણ હતી. બીજી શિખામણ એ હતી કે જ્યારે પણ લાઈફમાં બે ચોઈસ આવે, બે રસ્તા આવે, એમાંથી તારે સિલેક્ટ કરવાનું આવે કે આ રસ્તે મારે આગળ જવું છે, તો હંમેશા રસ્તો એવો સિલેક્ટ કરવાનો કે ભવિષ્યમાં જ્યારે તું તારી જાત સાથે, અંતરાત્મા સાથે વાત કરે ત્યારે તું આંખમાં આંખ મિલાવીને તારી અંતરાત્માને કહી શકે કે હા, મને ગર્વ છે કે મેં આ રસ્તો સિલેક્ટ કર્યો. એ તું કહી શકે એવો રસ્તો તારે હંમેશા સિલેક્ટ કરવાનો. તો આ શિખામણના એકોર્ડિંગલી મારા માટે ઓપ્શન એકદમ ક્લિયર હતું કે શું કરવાનું. રોટલી સાથે અલગ અલગ વેરાયટીના શાક ખાવાના ચાલુ કર્યા. ફોર એક્ઝામ્પલ દહીં ભાત એ શાક તરીકે ખાવાનું રોટલી સાથે, અથવા દહીં ભાતમાં ક્યારેક દાળિયા નાખી દેવાના તો એક નવી ફ્લેવરનું શાક થઈ જાય. ક્યારેક દહીં ભાતમાં સિંગદાણા નાખી દેવાના, એક નવી ફ્લેવરનું શાક થઈ જાય. ત્યાંથી રિલાયન્સમાંથી ફ્રૂટ જેમ લઈ આવતા, તો એક રેડ કલરનું લગાવીએ તો એક ફ્લેવરનું શાક થાય, અને યલો કલરનું નાખીએ તો બીજા ફ્લેવરનું શાક થાય. તો અલગ અલગ આવા શાક ક્યારેક રોટલી સાથે ઘી ગોળ ખાઈ લેવાના. તો આ રીતે 3 મહિના સુધી બહુ સરસ 56 ભોગનો બપોર સાંજ આરોગ્ય. સવારે જનરલી 5 થી 6 કેળા ખાઈ લેતો, જે ઇઝીલી ત્યાં અવેલેબલ થઈ જાય અને હેલ્થ વાઇઝ સારું રહે, પેટ ભરાઈ જાય. તો આ રીતે 3 મહિના બહુ સરસ રીતે પસાર થયા. 3 મહિના પછી 1 અઠવાડિયાનું, નવરાત્રિ ઉપર 1 અઠવાડિયાની રજા આવતી હતી. તો ત્યારે ઘરે આવ્યો, ઘરે જમવાનું શીખ્યો. પેલું ઇન્ડક્શન કુકટોપ, ઇન્ડક્શન કુકર જે કંઈ છે આપણે, એ ત્યારે બહુ જ નવું માર્કેટમાં આવેલ હતું. તો એ સારો ઓપ્શન મળી ગયો કે આપણે ગેસ કે કંઈ ચિંતા નહીં, ગેસની બોટલની કોઈ ચિંતા નહીં. આ કુકટોપને આપણે યુઝ કરી શકીએ અને પોર્ટેબલ એકદમ સ્મૂથ આપણે રૂમમાં લગાવી શકીએ. અને રૂમમાં પછી જમવાનું બનાવવાનું ચાલુ કર્યું. તો ઓવરઓલ આખો ઘટનાક્રમ બહુ સિમ્પલ હતો. ઘણા બધા લોકોએ આમાંથી ફેસ કર્યો હશે અને આના કરતાં પણ વધારે વિષમતા હશે, એમને ભોગવી હશે. પણ મેઇન વાત આના પછી મારા જે કોન્ફિડન્સમાં, સેલ્ફ કોન્ફિડન્સમાં વધારો થયો, એ એક અદ્ભુત એક્સપિરિયન્સ હતો. એ આપણે કહીએ કે પ્રેમ છે એ થાય તો જ ખબર પડે, એ ખાલી વાતો કરીએ તો ખબર ન પડે. તો આ થોડું એવું જ હતું કે મને જે એક્સપિરિયન્સ થયો કે આપણે ક્યાંય વાંધો આવે એમ નથી, કોઈ પણ સંજોગોમાં આવે આપણી ગાડી અટકે એમ નથી. મને તમે જંગલમાં પણ મૂકી દો ને તો હું ત્યાં પણ રહી જઈશ. એવું એ 20 વર્ષના યુવાનના મગજમાં વસ્તુ બેસી ગઈ કે હા, આવી બધી પરિસ્થિતિ છે, તે છતાં પણ આપણને કંઈ વાંધો આવશે નહીં, આપણે આપણો રસ્તો કરી લેશું અને આપણા સિદ્ધાંતો જે આપણને એમ લાગે છે યોગ્ય છે, એના રસ્તા પર ચાલીને, એને છોડીને નહીં પણ એ રસ્તા પર ચાલીને કરી શકશું. એ કોન્ફિડન્સ આવ્યો. તો એ બહુ મોટું, મારા માટે મોટી વાત હતી. એ એક 20 વર્ષની એજમાં બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ મારી સાથે. આની સાથે ઘણા બધા સેકન્ડરી બેનિફિટ્સ થયા. જેમ કે દરેક એક્ઝામ પૂરી થાય તો છેલ્લા દિવસ પર અમે અમારા રૂમ પર ભેગા થઈ અને ચા, બ્રેડ પકોડા, મેગી પકોડા, પછી મેગીની સેન્ડવિચ, નોર્મલ સેન્ડવિચ, પાઉંભાજી, આવું ઘણું બધું બનાવતા. તો આ ગોલ્ડન દિવસો કે જે લાઈફ લોંગ મેમરીઝ મારા માટે થઈ, તો એ આ કારણે થઈ કારણ કે મેં સેકન્ડ ઓપ્શન સિલેક્ટ કર્યો હતો.
એના પછી ઘણી વખત ત્યાં નીચે તરબૂચની લારી ને બધું આવતું, તો ક્યારેક બપોરે જમવામાં એક મોટું ધારો કે 3, 3.5, 4 કિલોનું તરબૂચ છે એ લઈ લીધું, એમાં જમણવાર કરી નાખ્યો. તો આ બધી બહુ મજાની વસ્તુઓ થઈ અને આનંદ આવ્યો આ બધી વસ્તુમાં. ઘણી વખત એક્ઝામ હોય તો એક્ઝામ પર હવે બહુ ટાઈમ જમવામાં, બનાવવામાં અને જમવામાં, પછી વાસણ ધોવામાં ને બધું ન આપીએ તો ઇઝી રસ્તો, ઇઝીએસ્ટ અને ફાસ્ટેસ્ટ ફૂડ કયું? ખીચડી. તો ખીચડીનું કુકર મૂકી દેવાનું, બની જાય એટલે ઘી નાખીને ખાઈ લેવાનું. તો એક્ઝામ હોય ત્યારે મહિનો એક જેવું બપોર ને સાંજ ખીચડી ખાઈ લેવાની, સવારે દૂધ અને કેળા ખાઈ લેવાના, એટલે આપણું કામ થઈ જાય. તો આ બધા જે યાદગાર દિવસો છે એ જ કારણે હતા, કારણ કે મેં સેકન્ડ ઓપ્શન સિલેક્ટ કર્યો. એના સિવાય તો એ રૂમ પર જે બધા મિત્રો આવતા એના કારણે અમારો ફ્રેન્ડશીપનું જે બોન્ડ થયો એ પણ વધારે સ્ટ્રોંગ થયો, જે અધરવાઇઝ એટલો સ્ટ્રોંગ ન થઈ શક્યો હોત. એ સિવાય એ જે ડ્યુરેશન, હવે જમવાનું બનાવીએ તો એક ડબ્બો હોય તો એની અંદર લોટ બાંધવાનો, ડબ્બાને ઊંધો કરીને એના ઉપર રોટલી વણવાની, પછી રોટલી બનાવવાની અને રોટલી બનાવીને પછી એ જ ડબ્બામાં નાખવાની. તો એ મલ્ટીપર્પઝ વસ્તુઓ કરવાનું એક જ વસ્તુથી, ને એ ઘણી બધી વસ્તુઓ શીખવા મળી. અને ખાલી એ વસ્તુ શીખી એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ એના કારણે જે આપણું વિઝન બ્રોડ થાય, આપણી જે મેન્ટાલિટી બ્રોડ થાય એ ઇમ્પોર્ટન્ટ છે. તો એ આખી પ્રોસેસ જમવાનું બનાવવાનું, પછી જમવાનું, એ કરતાં લગભગ પોણો કલાકથી કલાક જેવો થાય ટાઈમ. તો એ ટાઈમમાં બહુ બધી મૂવીઝ, સિરિયલ્સ અને સિઝન જોવાનો લાભ મળ્યો. ત્યારે સ્માર્ટફોન ન હતા, પણ લેપટોપમાં બધું અવેલેબલ હતું, તો લેપટોપમાં ઘણી બધી મૂવીઝ અને સિરિયલ્સ જોયા. તો એની અંદરથી પણ ઘણું બધું શીખવાનું હતું. રસોઈમાં ઘણા બધા અવનવા એક્સપેરિમેન્ટ કરવાનો લાભ મળ્યો. અમુક નવી વાનગીઓ, ટોમેટો બાથ ને એવું બધું ચિત્ર વિચિત્ર બનાવ્યું, જે પણ એક મજાની વસ્તુ હતી. અને આપણે કહીએ કે ક્યારે આપણે બીજા વ્યક્તિને સમજવું હોય ને તો એના શૂઝમાં આપણે પગ મૂકવાનો. તો હવે જનરલી આપણે રસોઈ ન બનાવતા હોય એટલે લેડીઝના એ કામ પ્રત્યે આપણું એટલું બધું કોન્શિયસનેસ ન હોય કે એમાં શું છે, ઠીક છે રસોઈ જ બનાવો છો ને, બીજું શું. પણ તમે કરો ત્યારે ખબર પડે કે હા, એમાં કેટલી બધી શું વસ્તુઓ કરવાની હોય, આમ છે તેમ છે. તો અને એ જ્યારે સમજો ત્યારે એ વ્યક્તિ અથવા તો એ આખું જે જેન્ડર છે એના પ્રત્યે પણ તમારો અહોભાવ વધે. તો આ પણ એક એનો પ્લસ પોઈન્ટ હતો. રસોઈ ત્યાં બનાવતા તો ઘણી બધી વસ્તુ હવે ઘરેથી લઈ જવાની થતી. અને ત્યારે ભુજથી રહેવાનું ભુજ હતું, અને વારંગલની ડાયરેક્ટ ટ્રેન ન હોય એટલે ભુજથી પહેલાં અમદાવાદ આવવાનું, રાત્રે 2 વાગે અમદાવાદ ઉતરવાનું, અમદાવાદથી સવારે 5 વાગે, એટલે વચ્ચે 3 કલાકનો ગેપ હોય. નવજીવન એક્સપ્રેસ હોય તેમાં ત્યાં વારંગલ જવાનું. તો વચ્ચેનો 3 કલાકનો ગેપ હોય એમાં જે પ્લેટફોર્મ પર આપણે ઉતર્યા હોઈએ ત્યાંથી હવે નવા પ્લેટફોર્મ પર જવાનું છે. અને ત્યારે કંઈ મોબાઈલ કે એવું ન હતું કે મોબાઈલમાં આપણને બતાવે કે કયા પ્લેટફોર્મ પર આવશે. અને ત્યારે વેરિયેબિલિટી પણ ઘણી હતી કે ટ્રેન પહેલાં એમ કે આ પ્લેટફોર્મ પર આવશે ને વળી પાછા 15 મિનિટ પહેલાં કે હવે અહીં નહીં આવે ને બીજી જગ્યાએ આવશે. તો હવે સાથે સામાન હોય, એક તો આપણે કીડો એવો હોય કે બુક્સ બધી લઈ જવાની. ઘરે જઈએ તો બુક એકે રહી ન જવી જોઈએ, બધી બુક ઉપાડી જવાની. થોડા કપડાં હોય, જઈએ ત્યારે 2 સામાન હોય પણ આવીએ ત્યારે 4 હોય, કારણ કે જે બધી ઘી અને કાટલાના લાડુ ને એવું બધું થોડા દિવસ ચાલે એવું પાછું ઘરેથી બનાવી દે કે ભાઈ તારે ત્યાં ઓછી મહેનત પડે અને હેલ્ધી અને ન્યુટ્રિશન મળી લે એવું. તો 2 બોક્સ હોય અને એક બુક્સનું આખું હોય બેગ, અને એક કપડાનું હોય, અને પ્લસમાં એક લેપટોપ હોય. 5 વસ્તુ હોય. હવે એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જવાનું હોય, અને પાછા કુલીને આપવા જેટલા રૂપિયા તો આપણે ખર્ચવા હોય નહીં. તો શું કરવાનું? તો 2 લેપટોપ તો હવે છૂટું મુકાય નહીં એટલે એને ટીંગાડી રાખવાનું. 2 બોક્સ હોય એને લઈને થોડું આગળ જવાનું, એ આપણી વિઝિબિલિટી રેન્જમાં રહે એમ થોડા પાછા આવવાનું. અહીં જે 2 પડ્યા છે એ લઈને એનાથી થોડું આગળ જવાનું, અને એમ કરતાં કરતાં એ 4ને છેલ્લે એના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડી દેવાના. તો આ પણ બહુ મજાના એક્સપિરિયન્સ હતા. જે પણ હતું આજે યાદ કરીએ તો એમ થાય. અને એ એક્સપિરિયન્સના કારણે ઇનબિલ્ટ જે અંદર જે પ્રોસેસ થતી હોય એ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી હૈદરાબાદમાં જોબમાં પણ
અમારું ઓફિસ હતી, અમારી ઓફિસની સામે જ ફ્લેટ હતો, તો ત્યાં રહેવાનું થયું અને ત્યાં પણ મેં એ જ રીતે જમવાનું બનાવવાનું ચાલુ કર્યું. તો પહેલાં તો રૂમમેટ્સ મારા જે હતા, તેલુગુ રૂમમેટ્સ હતા, એ લોકો બહાર જમતા હતા. પણ ધીમે ધીમે એમને થયું કે ના, આ તો મસ્ત વસ્તુ છે. એક તો આ તો ઘણી બધી વેરાયટી બનાવે છે કંઈકનું કંઈક, અને ટેસ્ટી પણ હોય છે, અને ટાઈમ પણ બચે છે, અને ઇકોનોમિકલ પણ છે, બધી રીતે સારું છે. તો એ લોકો પણ ધીમે ધીમે જોડાઈ ગયા. તો મારા વાદે વાદે એ લોકોએ જૈન અડધા પડધા થઈ ગયા. સવાર એટલે બપોર સાંજ એ લોકો પણ જૈન ખાતા થઈ ગયા. અને બીજો જે એમનો એપ્રોચ હતો જૈનિઝમ પ્રત્યેનો, એ પણ થોડોક ખુલ્યો કે હા, જૈન આ બહુ સરસ વસ્તુ છે, આમ છે તેમ છે. અમે જ્યારે ભણતા, મારે થોડું ક્રિકેટ રમવાનો શોખ ખરો અને થોડુંક સારું રમું, અને સ્ટેમિના ને બધો થોડો સારો કમ્પેરેટિવલી. તો જ્યારે NIT વરંગલમાં ક્રિકેટ રમતા ત્યારે બીજા બધા એમ કહેતા કે યાર, તું તારો આટલો સ્ટેમિના કેમ છે, તું આટલો સ્ફૂર્તિ કેમ છે તારું રમવામાં, તું થાકતો નથી, આટલા કલાકથી આપણે રમ્યા કરીએ છીએ, હજી તું એમ કે છે હાલો રમીએ. એટલે હું એમ જ કહેતો કે હું જૈન ફૂડ ખાઉં છું ને, એટલે તમે ચાલુ કરી દો તો તમારે પણ થઈ જશે. એ ધીમે ધીમે એ લોકોને પણ એક મેન્ટલ થઈ ગયું કે હા સારું, આપણે નોનવેજ ખાઈએ છીએ ને, તો આપણે આ સ્ફૂર્તિ નથી રહેતી, સ્ટેમિના નથી રહેતો, તો જૈન ફૂડ આ વસ્તુ તો બહુ સારી છે. બીજો એક વેજીટેરિયન છોકરો હતો, એ પણ બહુ ફાસ્ટ બોલિંગ નાખતો, એટલે એમને એ વસ્તુ મગજમાં ઉતરી કે આ જૈન ને વેજીટેરિયન ને બધા છે ને, એના કારણે એ લોકોની જો ફાસ્ટ બોલિંગ ને સ્ફૂર્તિ ને બધું બહુ સરસ છે, ને આપણે ધીમે ધીમે હવે નોનવેજ ઓછું કરવું જોઈએ. સાવ છોડી ન શકે એ લોકો એની આદતના કારણે, પણ એક એ લોકોના મગજમાં જૈનિઝમ પ્રત્યે પણ એક સદભાવ જાગ્યો. તો આ બધા ફાયદા, આ બધી વસ્તુ ત્યારે થઈ જ્યારે મેં સેકન્ડ નંબરનો ઓપ્શન સિલેક્ટ કર્યો, રાધર દેન સિલેક્ટિંગ ધી ફર્સ્ટ વન. તો અને એના બદલે જો મેં ફર્સ્ટ સિલેક્ટ કર્યો હોત તો મારું કામ તો ઇઝી થઈ ગયું હોત, આ બધી પ્રોબ્લેમ વગર હું ઇઝીલી આગળ રહી શક્યો હોત. પણ જે મજા આવી, જે અંદરની અનુભૂતિ થઈ, એ મેં મિસ કરી હોત. અને મે બી ક્યાંક ઊંડે ઊંડે એવો રંજ પણ રહી ગયો હોત કે આપણને જે સિદ્ધાંત યોગ્ય લાગે છે એના પર આપણે ટકી ન શક્યા, તો એ પણ ક્યાંક ઊંડો રંજ રહી શક્યો હોત. તો મારે ખાસ આ વાત પરથી, આમાં કંઈ બહુ મોટી વસ્તુ ન હતી, આવું ઘણા બધા એક્સપિરિયન્સ કર્યું હશે, પણ હવેનું જે મેઇન લર્નિંગ છે એની વાત કરીએ આજ, ખાસ કરીને આજના યંગસ્ટર્સ માટે કે જો તમારે ગ્લો અને ગ્રો થવું હોય, ગ્લો કરવું હોય અને ગ્રો થવું હોય, તો સમસ્યાઓને આવવા દો, એને બે હાથે વેલકમ કરો. અને આપણે જે ખરેખર સમસ્યા કહી છે એ સમસ્યા હોતી જ નથી. જ્યારે તમે એની સામે જશો ને ત્યારે તમને ખબર પડશે આમાં તો કંઈ નથી યાર, અનનેસેસરી હું ખાલી ખોટું ફિયર કરું છું કે ઇરિટેટ થાઉં છું, પણ આમાં તો કંઈ નથી, આ તો મજાની વસ્તુ છે. એ જ્યારે તમે એને વેલકમ કરશો ત્યારે ફીલ થશે. આપણા ધર્મમાં પણ બધી વાત છે કે મહાવીર સ્વામી અનાર્ય દેશમાં જાણી જોઈને ગયા હતા, કારણ કે એમને ઉપસર્ગ બધા સહેવા હતા. તો એક ધાર્મિક દ્રષ્ટિકોણ પણ છે એની પાછળનો, આપણી જે કર્મની થિયરી છે એ પણ બહુ જાણીતી વસ્તુ છે. તો આ વસ્તુ આપણે ધારો કે એમ કહીએ કે પતંગિયું છે, ઈયળમાંથી પતંગિયું કેવી રીતે બને બધાને ખ્યાલ હશે, હે ને. ઈયળમાંથી ધીમે ધીમે એની આજુબાજુ એક લેયર બનાવે, એક કોશેટો બનાવે, એ કોશેટો તોડીને એ બહાર આવે, અને એ તોડવા માટેની જે પ્રોસેસ છે એ દરમિયાન એણે અસહ્ય પીડા સહેવી પડે અને ખૂબ બધી મહેનત કરવી પડે એ ઈયળે, પછી જાતે ફોડે અને પછી બહાર આવે. હવે આપણે એમ વિચારીએ કે ચાલો બિચારું આટલું નાનું છે ને આટલું હેરાન થાય છે, આપણે એને મદદ કરીએ, આપણે હાથેથી એને ફોડી દે, આપણા માટે તો કેટલું સિમ્પલ વસ્તુ છે. પણ જો આપણે એવું કરશું તો એ પતંગિયું બની નહીં શકે, કારણ કે એને પતંગિયું બનવા માટે એ સંઘર્ષ જરૂરી હતો. એટલે એમ આપણે પણ ગ્લો થવા માટે કે ગ્રો થવા માટે સંઘર્ષ જરૂરી છે. આપણે જ્યારે તપશું ત્યારે જ સોનું શુદ્ધ બનશે, તપ્યા વગર સોનું ક્યારે શુદ્ધ ન બની શકે. સ્વામી વિવેકાનંદનું એક બહુ ફેમસ સ્ટેટમેન્ટ છે કે જો તમે જે રસ્તા પર ચાલતા હો તેમાં મુશ્કેલીઓ નથી આવતી તો સમજજો કે તમારો રસ્તો ખોટો છે. તમારે રસ્તો બદલવાની જરૂર છે, કારણ કે તમારા રસ્તામાં મુશ્કેલી નથી. મુશ્કેલી નથી તો તમારું ઘડતર નહીં થાય, બરાબર. જે રામ હતા એમાંથી ભગવાન શ્રીરામ કેમ બન્યા? કારણ કે એ વનવાસ પર ગયા, કારણ કે એમણે એક્સેપ્ટ કર્યું, ખુશી ખુશી એક્સેપ્ટ કર્યું, એમ નહીં કે રડતા રડતા ગયા. એમણે સહર્ષ એ વસ્તુને એક્સેપ્ટ કરી. અનધર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે એ વ્યક્તિ કે જેના કારણે એમને જવું પડ્યું હતું, એના માટે પણ એમના મનમાં લેશ માત્ર પણ દુર્ભાવ ન હતો કે માતા કઈ માટે. એમને એમ ન હતું કે આમના કારણે અમે જઈએ છીએ, એમને તો એમ જ હતું, એમનો આભાર જ માનતા હતા
તમે રામાયણ જોઈ હશે, વાંચી હશે તો ખ્યાલ હશે કે એમને કાયમ માતા કઈ માટે અપાર સ્નેહ જ રહ્યો છે કે ભાઈ તમારી આજ્ઞા છે, ફાઇન, જે હશે એ બરાબર, જે છે એ સારું છે. તો એ રીતે એમણે એક્સેપ્ટ કર્યું, જે વ્યક્તિ છે એના માટે પણ દુર્ભાવ ન કર્યો. હવે આજે એ બધી વસ્તુ થઈ. હવે હું એમ માનું કે પહેલાં રસોઈયાભાઈ જ્યારે ન માન્યા યાર, કે વોર્ડનભાઈ ન માન્યા, તો એકંદરે એ વસ્તુ સારી જ થઈ, કારણ કે આટલી બધી વસ્તુઓ એના કારણે મને મળી. જો એ લોકો ત્યારે માની ગયા હોત રસોઈયાભાઈ, તો મને જે આજે હું જે છું એ હું વ્યક્તિ ત્યારે ન બની શક્યો હોત, એ સંજોગોમાં ન બની શક્યો. તો થેન્ક્સ ટુ ધેટ રસોઈયાભાઈ કે એ વોર્ડન કે પછી આજુબાજુ જે બધા રેસ્ટોરન્ટ્સવાળા, કે એના કારણે આજે હું આ વ્યક્તિ છું, અધરવાઇઝ હું આ વ્યક્તિ ન હોત. આપણે હમણાં પ્લેન ક્રેશની દુર્ઘટના થઈ, એમાં ખ્યાલ છે કે એક બેન હતા, એ કંઈક 5-10 મિનિટ લેટ થઈ ગયા હતા અને એમને અંદર આવવા ન દીધા, અને એમણે ત્યારે બહુ મોટો બબાલ કરી એ ભાઈ સાથે કે ભાઈ ગાર્ડ જે પણ હતા અથવા જે પર્સોનેલ હતા ત્યાં જવા દેવાવાળા, એમની સાથે બહુ માથાકૂટ કરી. અને 10 મિનિટ પછી કે થોડા ટાઈમ પછી જ્યારે આ પ્લેન ફ્લાઇટ ઉપડી અને પછી જે દુર્ઘટના થઈ, એના પછી એ બેનને કેટલી ખુશી થઈ હશે એ ભાઈ માટે કે સારું થયું, એ ભાઈએ મને ન જવા દીધી, અને મે બી એમણે જઈને આભાર પણ માન્યો હશે. એટલે કહેવાનો મતલબ એ છે કે ઘણી બધી વસ્તુ આપણી સાથે થાય છે ને, આપણે કોઈ ત્રિકાળ જ્ઞાની નથી કે આપણને ખબર પડે કે હા ભવિષ્યમાં આવું થવાનું છે તો ભલે આણે આવું કર્યું, પણ આપણે એટલો વિશ્વાસ રાખવાનો કે જે થયું સારા માટે થયું છે, કંઈક આના પાછળ સારી ઘટના હશે, સારી વસ્તુ હશે. જસ્ટ એમને થેન્ક જ કરવાનો, હંમેશા એમનો આભાર માનવાની જે વૃત્તિ રાખશું, હંમેશા આપણે ખુશ રહીશું. આપણે જૈન વાર્તામાં પણ એક વાર્તા આવે છે ગજસુ કુમારની, મોસ્ટલી બધાએ સાંભળી હશે કે એમના સસરા હતા સૌમિલ બ્રાહ્મણ, એમણે એમના માથા પર સગડી પ્રગટાવી હતી ને તે છતાં એ સંજોગોમાં, એ સિચ્યુએશનમાં પણ ગજસુ કુમારની મનસ્થિતિ શું હતી કે એમણે એમનો તો આભાર જ માન્યો કે હા એમણે આપણને મોક્ષની પાઘડી પહેરાવી છે અને અલ્ટિમેટલી એના કારણે મોક્ષ ગયા. તો વસ્તુ એ છે કે ક્યારે પણ આપણી સાથે કંઈ થાય છે, ખરાબ ઘટના ઘટે અથવા સમસ્યા આવે છે, બેઝિકલી સમસ્યા આવે છે, તો જે તે વ્યક્તિ એમાં ઇન્વોલ્વ હોય એના પ્રત્યે કોઈ દુર્ભાવ લાવવાની જરૂર નથી. ધ રીઝન બિંગ કે આપણે ત્રિકાળ જ્ઞાની નથી, આનું સારું થશે એ આપણને ખબર નથી અત્યારે, પછી ભવિષ્યમાં ખબર પડશે, તો ત્યારે આપણે પાછું જઈએ એના કરતાં અત્યારથી જેનો આભાર માની લઈને કે થેન્ક યુ ભાઈ, તારા કારણે હવે મારું સારું થશે. તો એ જ્યારે મનોવૃત્તિ કેળવાશે ત્યારે ઘણી બધી વસ્તુઓ તમે જોશો કે ઘણી બધી સમસ્યા જ હલ થઈ જશે. એક કોકરોચ થિયરી કરીને કહેવાય છે, નાની એક વાર્તા છે કે એક રેસ્ટોરન્ટની અંદર બધા જ ટેબલ ફૂલ હતા. અચાનક એક ટેબલ પરથી ચિલમચીલીના અવાજ આવ્યા, બધાએ એ બાજુ નજર કરી તો જે 3-4 લોકો બેઠા હતા એ ઊભા થઈ ગયા અને ચિલમચીલી થતી હતી ને બેઝિકલી એમના ટેબલ પર એક કોકરોચ એટલે કે વંદો આવીને પડ્યો હતો. એટલે એમણે વંદાને ઉડાડવા માટે આમ તેમ કર્યું, એ વંદો ઉડીને પાછો બીજા ટેબલ પર ગયો. હવે સેમ સિનારીઓ, સેમ પાછી સ્ટોરી ત્યાં બીજા ટેબલ પર થઈ, ઊભા થયા, ચિલમચીલી થઈ, આમ તેમ કરતા એવી રીતે 2-3 ટેબલમાં આ સીન ચાલતો રહ્યો. એટલામાં એક વેઇટર આવ્યો, એણે એ ટેબલ પરથી વંદાને ઉપાડ્યો, બહાર ગયો અને સિફતપૂર્વક એને છોડી આવ્યો વંદાને. તો વંદો તો સેમ જ હતો, ટેબલ પર બેઠેલા લોકો માટે પણ એ જ વંદો હતો અને એ વેઇટર માટે પણ સેમ જ વંદો હતો. ફરક એ હતો તમારો એપ્રોચ શું હતો એ વંદા માટે. એ લોકો અનનેસેસરી ફિયર કરતા હતા, સ્ટ્રેસ કરતા હતા, એન્ઝાયટી કરતા હતા, એના બદલે એ સમસ્યા સેમ જ છે, પ્રોબ્લેમ સેમ જ છે, આપણો એપ્રોચ શું છે એ મેટર કરે છે. એક બહુ ફેમસ અમેરિકન ઓથર છે ચાર્લ્સ સ્વિન્ડલ, એમનું એક ફેમસ સ્ટેટમેન્ટ છે કે લાઈફ ઇઝ 10% વોટ હેપન્સ ટુ યુ એન્ડ 90% હાઉ યુ રિએક્ટ ટુ ઇટ. લાઈફ 10% એ છે કે જે તમારી સાથે ઘટના ઘટે છે, બાકી તમારી લાઈફ છે 90% એ છે કે જે તમે રિએક્ટ કરો છો, તમે એ વસ્તુને રિસ્પોન્ડ કરો છો. ધેટ મેક્સ યોર 90% ઓફ લાઈફ. તો એ વસ્તુ પર ફોકસ દેવાની જરૂર છે રાધર દેન એ વસ્તુ 10% કે જે આપણી સાથે થાય છે. તો બસ મુખવાસમાં લાસ્ટમાં એ ઘાસલા ભાતની મીઠાશ, એનો એ મિનિંગ કહું, એક ગુજરાતી રૂઢિપ્રયોગ છે, બહુ વપરાતો નથી, પણ ઘાસલા એટલે કે ઘાસ જેવા ભાતની મીઠાશ, એટલે કે
અમુક વસ્તુઓ આપણને ભાવે નહીં, પણ સરવાળે આપણા સ્વાસ્થ્ય માટે એ જ સારી હોય. અને એનો બીજો મિનિંગ કે અમુક ઘટનાઓ જ્યારે તમારી સાથે થાય છે ત્યારે તમને ગમતી નથી અથવા તમે એને બીજા નજરિયાથી જુઓ છો, પણ એકંદરે એનું પરિણામ સારું હોય છે. તો એ આ ઘાસલા ભાતની મીઠાશ બહુ સરસ મજાનો રૂઢિપ્રયોગ છે. સો એટ ધી એન્ડ બેસ્ટ વિસીસ તમને બધાને, બધા યંગસ્ટર્સ, બધા ઘણા બધા સ્ટુડન્ટ્સ અહીં બેઠા છે. મારી બેસ્ટ વિસીસ કે તમને જીવનમાં ઘણી બધી સમસ્યાઓ આવે, સારી સમસ્યાઓ આવે જે તમારું અલ્ટિમેટલી ઘડતર કરે, જેના કારણે તમે ગ્રો થાઓ, તમે ગ્લો કરો, એવી તમને ઘણી બધી સમસ્યાઓ આવે, એવા મારા બેસ્ટ વિસીસ. લાસ્ટમાં ખાલી એક નાની પોયમથી હું એન્ડ કરીશ. લિટલ બર્ડ ઇન ધ સ્કાય ડ્રોપિંગ શીટ ઇન ટુ યોર આઈ. લિટલ બર્ડ ઇન ધ સ્કાય એટલે કે એક નાનું પક્ષી આકાશમાં ઉડતું હોય અને ડ્રોપિંગ શીટ ઇન ટુ યોર આઈ, એ ચરક કરે અને અનલકીલી કે લકીલી એ તમારી આંખ પર પડે. તો જનરલી આપણો રિસ્પોન્સ શું હોય? ઘણા મહાનુભાવ હોય તો વળી એને 2-4 સદવાક્યો કહે, સુરત બાજુથી કોઈ આવ્યા હોય તો ઓર 4 નવા વાક્યો કહે. પણ આપણો એપ્રોચ શું હોવો જોઈએ? એ નેક્સ્ટ 2 લાઇનમાં છે. ડોન્ટ વરી, ડોન્ટ ક્રાય. ચિંતા કરવાની જરૂર નથી, રડવાની જરૂર નથી. જસ્ટ થેન્ક ગોડ દેટ કાઉઝ ડોન્ટ ફ્લાય. ભગવાનનો જસ્ટ આભાર માનો કે ગાય ઉડતી નથી. થેન્ક યુ ભગવાન, ખાલી તમે ચકલીને જ ઉડાડો છો. થેન્ક યુ. સો દેટ્સ ઓલ ફ્રોમ માય સાઇડ. શાંતિથી સાંભળવા બદલ થેન્ક યુ. બધાને ખૂબ ખૂબ ઓલ ધ બેસ્ટ. એન્જોય. જય જિનેન્દ્ર, જય હિન્દ. હર્ષભાઈ, ઉડાન મેરી કહાની મેરી જુબાની કહેવા માટે હવે હર્ષભાઈનું સન્માન કરવા અમે સ્ટેજ પર આમંત્રિત કરવા માંગીએ છીએ આપણા લાસ્ટ યરના વીબીસી કલ્ચરલ કાર્નિવલના મેરી કહાની મેરી જુબાનીના વક્તા હસમુખભાઈ ખીમજીભાઈ મહેતા. ક્રિયા, તને શું લાગે છે આપણે કોઈ પણ વ્યક્તિને કેવી રીતે ઓળખી શકીએ? કેવી રીતે? તેના વિચારોથી. તો મારે વીબીસી સમાજના વિચારો જાણવા હોય તો કઈ રીતે જાણી શકું? અરે, એટલા માટે તો આપણે સ્પોન્ટેનિયસ એલોક્યુશન કોમ્પિટિશનનું આયોજન કર્યું છે. અચ્છા, તો હવે આવી રહી છે એવી સેગમેન્ટ જ્યાં નેધર લિરિક્સ નોર રિહર્સલ્સ, ફક્ત ઇન્સ્ટન્ટ થોટ્સ અને સ્પોન્ટેનિયસ ડિલિવરી. તો ચાલો આ સ્પોન્ટેનિયસ એલોક્યુશનની શરૂઆત કરીએ એવા વક્તાના જેના વિચારોમાં સ્પષ્ટતા અને અવાજમાં છે મીઠાશ. તો તાળીઓના ગડગડાટ સાથે આમંત્રિત કરીશું કેતુલભાઈ પૂજને. તેમનો ટોપિક છે હેપીનેસ. કેમ છો બધા? મજામાં એટલે હેપી ને? સો મારો ટોપિક છે હેપીનેસ. તો તમને કદાચ ખુશી એમાં જ થશે કે કદાચ હું જલ્દી પૂરું કરું, તો હું જલ્દી જ પૂરું કરીશ. હવે હેપીનેસ માટે મને અત્યારે અચાનક ટોપિક મળ્યો, તો હું અત્યારે રિસન્ટલી જે બુક વાંચી છે ને એના ઉપરથી જ હું કહીશ. તો હેપીનેસ એટલે હું માનું છું કે ધની હોવું જોઈએ, વેલ્ધી. વેલ્ધી હોય તો આપણે ખુશ હોઈએ. બરાબર છે કે નહીં મહેન્દ્રભાઈ? વેલ્ધી હોય તો ખુશ હોઈએ. હવે પણ હવે વેલ્થની ડેફિનેશન ચેન્જ થઈ ગઈ છે. સાહિલ બ્લૂમની એક બહુ સારી બુક છે અને એ મને સ્પર્શી ગઈ છે. એના વેલ્થના હું ડેફિનેશન કહીશ. તો સૌથી પહેલું વેલ્થ છે ટાઈમ. જો ટાઈમ તમારા હાથમાં હોય, ટાઈમથી મોટું કોઈ ધન નથી અને એ તમને સૌથી વધારે ખુશી આપી શકે છે. આજના દિવસે પર તમે જો વોરેન બફેટને કહો કે તમારી બધી સંપત્તિ તમે આપી દો અને 21 વર્ષના બાળક પાસે તમારી જુવાની લઈ શકો, તો એ કહેશે કે ના, મારે એની જુવાની લઈ લેવી છે પણ બધી જ મારી સંપત્તિ એને આપી દઈશ. સો ટાઈમ ઇઝ ધ રિયલ હેપીનેસ. ફર્સ્ટ નંબર, તમે તમારા ટાઈમને સારી રીતે સદુપયોગ કરી શકો અને દરેક ટાઈમ ઉપર તમારું આધિપત્ય હોય કે આ ટાઈમ મેં મારો બેસ્ટ યુઝ કર્યો, તો એ સૌથી મોટી ખુશી છે. હવે ખુશી નંબર 2, બીજા નંબરની ખુશી છે એ છે મેન્ટલ ખુશી. જો તમે માનસિક રીતે તમને શાંતિ ન હોય, માનસિક રીતે તમને તકલીફ હોય કે તમારા નેચરમાં ગુસ્સો હોય, કોઈ પણ વસ્તુને તમે ખોટી રીતે લો. જો હર્ષભાઈએ કીધું કે તમે ઓબ્સ્ટેકલ્સ છે એને પ્રોબ્લેમ તરીકે લો, પણ એકચ્યુઅલી રેયન હોલિડેઝે સાચું જ કીધું છે કે ઓબ્સ્ટેકલ્સ ઇઝ ધ વે. ઓબ્સ્ટેકલ એ જ રસ્તો છે. તો જો તમે તમારું મન દરેક પરિસ્થિતિમાં શાંત રાખી શકો તો એ જ રિયલ ખુશી છે.
ત્રીજા નંબરની હેપીનેસ એ છે સોશિયલ હેપીનેસ. જો તમે સમાજ માટે કંઈક કરી શકતા હો તો એ જે ખુશી આપે છે એનાથી વધારે ખુશી કદાચ કોઈ ના આપી શકતું હોય. તમે કોઈ પણ જરૂરિયાતમંદને કંઈક હેલ્પ કરી શકો, કાં તો તમારા કલીગ કે તમારા આ સમાજ માટે કંઈક પ્રોગ્રામ કરો, સમાજ માટે કંઈક નવું કરો. જેમ આપણે વીબીસી સંકુલ બનાવી રહ્યા છે તો એની જે હેપીનેસ કીર્તિભાઈ સંઘવી અને બધા દાતાઓને કે બધાને હશે એ રિયલ હેપીનેસ છે. તો ધીસ ઇઝ સોશિયલ હેપીનેસ, સોશિયલ વેલ્થ, સોશિયલ ધણી. ચોથા નંબરની હેપીનેસ છે જે છે ફિઝિકલ વેલ્થ. તમે ફિઝિકલી ફિટ હશો તો જ બધી પ્રકારની વેલ્થ માણી શકશો. માટે ફિઝિકલ વેલ્થ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ધવલભાઈ જેમ વાત કરી કે જો તમે હેલ્ધી ફૂડ નહીં ખાતા હો અથવા તો એક્સરસાઇઝ નહીં કરતા હો તો તમારી હેલ્થ સારી નહીં રહે. અને એક્સરસાઇઝમાં પણ મેં સવારે જે રીતે વાત કરી કે મારે એક દિવસ બેસ્ટ એક્સરસાઇઝ કરી છે, એક દિવસ તો એક કલાક એક્સરસાઇઝ કરીશ તો એ એક દિવસ ક્યારે નથી આવવાનો. આજે 5 મિનિટ થાય છે તો 5 મિનિટ કરો, 10 મિનિટ થાય છે તો 10 મિનિટ કરો, પણ રોજ એક્સરસાઇઝ કરો તો તમારી જે ફિઝિકલ હેલ્થ મળશે એ તમને રિયલ હેપીનેસ આપશે. એન્ડ નંબર 5, વી ઓલ લવ ઇટ, અપના સપના મની મની મની. તો મની છે એ 5મા નંબરની વેલ્થ છે. અને એમાં પણ આપણે વાત કરીએ તો મની કેવી રીતે કમાવું એના 3 સિમ્પલ રસ્તા મને જે સમજાણા છે છતાં હું સારી રીતે ઇમ્પ્લિમેન્ટ નથી કરતો. ઇન્કમ તમારી કઈ રીતે વધારી શકો, એક્સપેન્સ કઈ રીતે ઘટાડી શકો અને જે એનો ગેપ બચ્યો એને કઈ રીતે સારી રીતે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો એ તમને કદાચ મોનિટરી વેલ્થ વધારી શકે. પણ એનાથી પણ ઉપર છે કે તમને ખબર હોવું જોઈએ કે તમારા માટે શું ઇનફ છે. યુ શુડ નો વેર ઇઝ ધ ઇનફ. જેમ કેબીસીમાં એક પ્રતિયોગિત આવ્યા હતા, એમણે કીધું હતું કે જીતના પ્રાપ્ત છે ઉતના પર્યાપ્ત છે. તો તમારી પર્યાપ્તિ કેટલી છે એ તમને ખબર હોય ત્યારે જે હેપીનેસ તમે માણી શકો છો. સો ધીસ ઇઝ માય ડેફિનેશન ઓફ વેલ્થ એન્ડ હેપીનેસ થ્રુ ધીઝ ઓલ વેલ્થ. અને આફ્ટર ધીસ આપણાથી કોઈને દુઃખ ન થાય અને કોઈથી આપણને દુઃખ ન થાય એવી પરિસ્થિતિ તમે મેળવો એ રિયલ હેપીનેસ છે. સો ધીસ ઇઝ ઓલ ફ્રોમ માય સાઇડ. થેન્ક યુ વેરી મચ. ગંગા પાપમ શશિતાપમ, ગંગા પાપમ શશિતાપમ દૈત્યમ કલ્પવરુ તરુવસ્થા, પાપમ તાપમ ચ દૈત્યમ ચ હરંતી મનુષ્ય શક્તિ. પેલી ગંગા પાપને હરે છે, પેલો ચંદ્રમા તાપને હરે છે, કલ્પવૃક્ષ દરિદ્રતાને હરે છે. જ્યારે આ મનુષ્યના પાપ, તાપ, સંતાપ, દરિદ્રતા બધું જ હરવાની તાકાત હોય તો એ છે આપણા મનુષ્યમાં. માનવ જંગલમાં રહેતા જંગલી જનાવરને કેવું પડે કે તું જંગલી બન, કેવું પડે ને? ના, પણ માનવને કેવું પડે તું માનવતા રાખ. જૈન ધર્મનો તો પાયો જ બતાવ્યો છે માનવતા. ગરીબને રોટલો આપવાથી લઈને તરસ્યાને પાણી પીવડાવવું, જરૂર હોય ત્યારે ગમે એના કામમાં આવવું, એ છે માનવતા. મારી સાથે હોય એને ધક્કો મારીને નીચે પાડવા કરતાં એની આંગળી પકડીને હલાવતા શીખવાડું ને, એ છે માનવતા. મારી સાથે કોઈ ઊભું છે, મારા કરતાં વધારે સારું છે તો હું એની પ્રશંસા કરું, એ છે માનવતા. કહેવાય છે ને ભૂખ્યા ભોજન ન થાય, એમ કોઈને આપ્યા વગર પણ ભોજન ન થાય. પહેલાં સંતસતીજીને વોરાવવું પછી આપણે ખાવું, એમાં પણ આપણી માનવતા આવી કે ગુરુ ભગવંતને મળ્યું પછી હું લઉં. મનુષ્ય જન્મમાં આવ્યા છીએ જ્યારે આ સરસ એવો સમય મળ્યો છે, ધન મળ્યું છે, તો એનો ઉપયોગ માનવતાના એવા કાર્યમાં કરીએ કે આપણો પૈસો પણ સાર્થક થાય અને સામેનાનું જીવન પણ સાર્થક થાય. તો જ આપણે સાચા માનવતાના મૂલ્યને સમજશું. આ જીવનમાં આવ્યા એવી રીતે જાણે કંઈક કરીને જાવું છે. આ જીવનમાં આવ્યા એવી રીતે જાણે કંઈક કરીને જાવું છે. તારું મારું નહીં, હવે તો એકબીજાનું થાવું છે. તારું મારું નહીં, હવે તો એકબીજાનું થાવું છે. તું ઉપર રે કે હું નીચે રહું, શું ફરક પડે છે? તું ઉપર રે, હું નીચે રહું, શું ફરક પડે છે? તને ધક્કો મારું એવું મારે નથી કરવું,
તને ધક્કો મારું એવું મારે નથી કરવું, તને ઉપર ચડાવી પછી મારે ઉપર ચડવું છે. તને ઉપર ચડાવી પછી મારે ઉપર ચડવું છે. જય જિનેન્દ્ર. માણસ હોવું એ જન્મથી સાબિત થાય છે, પણ માનવતા હોવી એ વર્તનથી સાબિત થાય છે. કોઈના દુઃખે આંખ ભીની થાય અને કોઈના સુખે દિલ ખુશ થાય, એ માનવતા છે. એ જ ભગવાનની ભાષા છે. કારણ કે અંતે આપણે જ્યારે જઈશું ત્યારે ભગવાન એવું નહીં પૂછે કે કેટલી વાર પૂજા કરી, પણ એવું પૂછશે કે કેટલાને પ્રેમથી જોયા. હવે અમે મંચ પર આમંત્રિત કરશું દ્રષ્ટિ મહેતા, જેમનો ટોપિક છે બદલાવ એટલે કે ચેન્જ. એવું કહેવાય કે દુધા ડુંગરસિંહે ડગ માંડ્યા અને લીલીવાડીનો ઇતિહાસ છે, આ મારો વાગડ સમાજ છે. એટલે કે આપણા વીબીસી સમાજની ઇતિહાસની એક ઘટનાની વાત કરીએ કે વર્ષો પહેલાં આપણા બાપ દાદાઓ, આપણા પૂર્વજો કે જેમણે પગરડ માંડ્યા હતા ગેડી ગામમાં, બેલા ગામની અંદર, નાનકડા એવા અડેસર ગામની અંદર, રામવાવ ગામની અંદર, અને ત્યાંથી એ જ વાગડ સમાજના દરેક વ્યક્તિઓ કોઈ ધંધા રોજગારની અર્થે, કોઈ અન્ય કામકાજ અર્થે, કોઈ સંતાનોના ભવિષ્યના અર્થે એ જ લોકો અત્યારે આપણે જોવા જઈએ તો અમદાવાદ, સુરત, મુંબઈ તથા દુબઈ છે કે અમેરિકા છે, આ જગ્યા પર પગરણ માંડ્યા છે. તો આ જે પરિવર્તન આવ્યું સમાજની અંદર એને આપણે કહીએ છીએ બદલાવ. અને બદલાવ, પરિવર્તન એક સંસારનો નિયમ છે કે તમે જૂનું મૂક્યું અને નવું મળ્યું. આપણે કહીએ છીએ ને કે જેમ પાનખર, વસંત અને રવિ, જેમ જૂની વસ્તુઓ જાય અને નવી સિઝન આપણી સામે આવે. એક વખત કેરી જાય તો અન્ય ફ્રૂટ્સનો સ્વાદ માણી શકીએ. પરિવર્તનથી એક નાનકડું હું તમને વાર્તાનું એક ઉદાહરણ આપીશ કે ઉદ્વિકાસ એક વિજ્ઞાનની અંદર બહુ મોટો અને મહત્વપૂર્ણ કન્સેપ્ટ છે કે એની અંદર આપણે જ્યારે વાત કરીએ તો ફુદ્દાનું એક ઉદાહરણ આવે છે. અને ચાર્લ્સ ડાર્વિને એની પુસ્તકની અંદર આ વાત કરી હતી કે વર્ષો પહેલાં જે ફુદ્દા અસ્તિત્વમાં હતા એ સફેદ રંગના ફુદ્દા હતા, જ્યારે એની પૃષ્ઠભૂમિ એટલે કે જે વૃક્ષો હતા એ વૃક્ષો બધા લીલા રંગના હતા. હવે એ સમયે જ્યારે માનવની વસ્તી વધતી ગઈ અને પ્રદૂષણ જે છે એ ફેલાતું ગયું, અને એ પ્રદૂષણ સામે જે ફુદ્દાઓ જે છે એ સર્વાઈવ કરી ગયા, એ પ્રદૂષણ સામે જે ફુદ્દાઓએ પોતાની અંદર જનનિક રીતે, શારીરિક રીતે પરિવર્તન લીધા, એ ફુદ્દાઓનો રંગ જે છે એમની પૃષ્ઠભૂમિને સમાન થઈ ગયો. એટલે કે એ ફુદ્દાઓ એમની પૃષ્ઠભૂમિને સમાન રંગના થઈ ગયા. અને જેમણે પોતાની અંદર પરિવર્તન લીધું, પૃષ્ઠભૂમિને સમાન રહ્યા, એ ફુદ્દાઓને શિકારી જે પ્રાણીઓ છે ઓળખી ન શક્યા, અને એ ફુદ્દાઓ એ પર્યાવરણમાં સર્વાઈવ કરી ગયા. તો આનો મતલબ કે જે વ્યક્તિ સમયે સમયે પોતાની અંદર ચેન્જ લાવે છે, જે વ્યક્તિ સમયે સમયે પોતાની અંદર પરિવર્તન લાવે છે, એ જ દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં સર્વાઈવ કરી શકે છે. કહેવાય છે ને કે વિકટ એક પળ જ્યાં દરેક વ્યક્તિએ દરેક જુદી જુદી પરિસ્થિતિમાં જીવવાનું છે, એનો સાક્ષાત્કાર કરવાનો છે અને એમાંથી પોતાની જાતને નિખારવાની છે. જેમ કે અત્યારનું જ હું ઉદાહરણ આપીશ કે આજથી 3 કે 4 વર્ષ પહેલાં આપણા વીબીસી સમાજ અમદાવાદના પણ કોઈ પણ કાર્યક્રમો જે હોતા એ હોલમાં થતા હતા. અને હોલમાં જ્યારે કોઈ કાર્યક્રમ થાય એટલે ક્યાંક આપણે બધા જ જાણીએ છીએ કે આજે ઘણા સમય લોકોને મળીએ તો વાર્તાલાપ થાય, વાતચીત થાય, તો સમાજની પ્રતિભાઓને પ્રોત્સાહન ક્યાંક નહોતા આપી શકતા. તો એ પરિવર્તન આજે ઓડિટોરિયમ સુધી લઈ ગયું છે અને એ કદાચ આપણા સમાજની આટલી બધી બહુમુખી પ્રતિભાઓને આપણી સમક્ષ લાવવા માટે ઉપયોગી બન્યું છે. એટલે હું ચોક્કસપણે કહીશ કે પરિવર્તન એ જરૂરી છે. પરિવર્તન 3 પ્રકારે આવે. પહેલું પરિવર્તન જે છે એ વ્યક્તિ માનસિક રીતે લાવી શકે. જેમ કે આજે અહીં આપણી સમક્ષ ઘણા બધા વડીલો ઉપસ્થિત છે, આપણા સમાજની દીકરીઓ, આપણા સમાજની બહેનો, આપણા સમાજની પુત્રવધુઓ ક્યાંક આપણી સમક્ષ અહીં ડાન્સ પરફોર્મન્સ કરે છે, કંઈ નૃત્ય નાટિકા રજૂ કરે છે, કોઈ કાવ્ય પઠન કરે છે, અને એ જ વડીલો આજે સમક્ષ બેસી કે જે વર્ષો પહેલાં આપણા ઘરની સ્ત્રીઓ ઘૂમટો કાઢી અને એમના સસરા છે કે એમના વડીલો છે એમની અવહેલના ન થાય એ રીતે રહેતી હતી, અને એ જ આજે એમના સસરા લોકો કે એમના વડીલો એ જ અહીં આગળ બેસી અને એમને તાળીઓના ગડગડાટથી વધાવે છે. એ એક પરિવર્તન છે. અને આ પરિવર્તન થકી જ જે મેં કીધું કે માનસિક પરિવર્તન જરૂરી છે. બીજું પરિવર્તન વ્યક્તિ પોતાના શારીરિક રીતે લાવી શકે છે કે જે પ્રકારનું પર્યાવરણ, જે પ્રકારનું એન્વાયરમેન્ટ
એ પ્રમાણે ભૌતિક ફેરફારો પણ લાવવા જરૂરી છે. આપણા બાપ દાદા, આપણા વડીલો કે જેઓએ જૂનું ખાણીપીણી ખાધી હતી, જે આપણે સાંભળ્યું જ હશે કે વર્ષો જૂના દેશી ઘી ખાધા છે ને એટલે અત્યારે અમારો શરીરનો બાંધો મજબૂત છે. તો ક્યાંક અત્યારની જે પરિસ્થિતિ છે, અત્યારની જે પર્યાવરણીય આબોહવા છે એ પ્રમાણે શારીરિક કસરત, આપણું બેઠાડું જીવનને દૂર કરવું, તો એ શારીરિક પરિવર્તન લાવીએ તો આપણે આજની પર્યાવરણીય પરિસ્થિતિમાં પોતાને સ્વસ્થ રાખી શકીએ છીએ. અને ત્રીજું પરિવર્તન એ સામાજિક ક્ષેત્રે આવે છે કે વ્યક્તિ પોતે માનસિક અને શારીરિક રીતે તો પરિવર્તન લાવશે, પણ જો એનો સમાજ એના આ પરિવર્તનને નહીં સ્વીકારે તો આ બંને પ્રકારે થાકી જશે. એટલે ત્રીજું પરિવર્તન સામાજિક ક્ષેત્રે જરૂરી છે. તો અંતમાં હું એટલું જ કહીશ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. જેમ આંકડા બદલાય, જેમ ક્રમ બદલાય, 1માંથી 2 થાય અને 2માંથી 100 થાય, એવી જ રીતે જો આપણે પણ સર્વે આપણા શારીરિક, માનસિક અને અંતઃકરણપૂર્વક પરિવર્તન લાવીએ તો 100% આપણા પોતાના માટે, આપણા દેશ માટે અને આપણા સમાજ માટે એક નવી મિસાલ કાયમ કરી શકીએ છીએ. થેન્ક યુ. થેન્ક યુ ફોર શેરિંગ યોર થોટ્સ. એક શાયરી કહેવા માંગીશ. જિંદગી એ રસ્તો છે, જિંદગી એ રસ્તો છે, બદલાવ એનો વણાકો છે. વિચારોમાં લકીચ પણ હોય એ તો બધા જ રસ્તા આપણા છે. પ્રશ્ન એ નથી કે તું વળે છે કે નહીં, પ્રશ્ન એ છે તું અટકે છે કે નહીં. કારણ કે રસ્તો જો વળે છે ને તો પણ આગળ લઈ જાય છે, પણ જે અટકી જાય છે તેને ક્યારેય મંઝિલ નથી મળતી. હવે નેક્સ્ટ પાર્ટિસિપન્ટ છે આશીષ દોશી, જેનો ટોપિક છે સપનાઓ એટલે કે ડ્રીમ્સ. મારી કફોડી પરિસ્થિતિ એ છે કે સામે કોણ બેઠું છે ખબર જ નથી પડતી, એકદમ બ્લેન્ક. સ્ટેજ ઉપર આવો તો ખ્યાલ આવે. મારો વિષય છે સપના, મારો બહુ પ્રિય વિષય છે. જ્યારે લખવાની વાત આવે ત્યારે તો ઘણું બધું લખી શકાય સપના પર, પણ જ્યારે સ્ટેજ ઉપર આવીને ડિલિવર કરવાની વાત આવે ત્યારે જેન્યુઅનલી 19, 20, 21, 22 બધી ગણતરીઓ યાદ આવી જાય. મને એકદમ યાદ છે 2012ની સાલ, આપણા યશસ્વી વડાપ્રધાન મુખ્યમંત્રી તરીકે રિપીટ થયા, વડોદરાથી હાઈએસ્ટ જંગી બહુમતીથી જીત્યા હતા. ત્યારે કોઈ એક પત્રકારે એમણે બહુ સરસ સવાલ પૂછ્યો કે આગળ દિલ્હી સુધી ક્યારે જવું છે. એટલે એમણે બહુ જ સરસ જવાબ આપ્યો કે મેં સપનું તો સેવ્યું છે કે માત્ર 6.5 કરોડની ગુજરાતની જનતા નહીં પણ 100-125, ત્યારે આઈ થિંક 100-125 કરોડની જનતા હતી, તો હવે મારે 125 કરોડની જનતાની સેવા કરવી છે, એવું સપનું એમણે સેવ્યું હતું. જે આજે આપણે કદાચ બધા જ સાક્ષીઓ છીએ કે 2025માં 3જી ટર્મ પૂરી કરીને પણ આજે આપણા યશસ્વી વડાપ્રધાન આખા માત્ર ભારતની અંદર નહીં પણ આખા વિશ્વની અંદર ડંકો વગાડી રહ્યા છે. તો એબ્સોલ્યુટલી સપના વગર કદાચ કોઈ જ વાત શક્ય નથી. કીર્તિભાઈ સંઘવી અગર જો હોય તો જરાક હાથ ઉપર કરે, મને દેખાતું નથી. કીર્તિભાઈ, આજનો જે ટોપિક છે મારું સપના, તો ડોન્ટ યુ થિંક કે આપણે કદાચ વીબીસી ભવનનું સપનું સેવ્યું ના હોત તો એ શક્ય થાત ખરું? કોઈ પણ સફળતા કદાચ સપના વગર શક્ય નથી. એટલે ગુજરાતીમાં સૌથી હાઈએસ્ટ એપિસોડ પૂરી કરનાર એક ગુજરાતી સિરિયલ છે, કદાચ આપ મારી બહેનો અને ભાઈઓએ કદાચ જોયું હોય, સપનાના વાવેતર. તો બહુ સરસ કહેલું છે કે ભાઈ સપનાના વાવેતર થાય તો સપના સફળ થાય. કોઈ એક કવિએ કીધું છે, એ કવિની વાતમાં થોડુંક હું મોડિફિકેશન કરું છું કે સપના વિનાનો માનવી પશુ સમાન. સપના વગર કદાચ કાંઈ જ નથી. તમે જેટલી સફળતા જોશો, સચિન તેંડુલકરથી લઈને સ્પોર્ટ્સથી લઈને સાહિત્યથી લઈને કોઈ પણ વિષયમાં, તો કદાચ સપના વગર કશું જ શક્ય નથી. સબકોન્શિયસ માઇન્ડ, કોન્શિયસ માઇન્ડની જ્યારે વાત આવે ત્યારે કોઈ પણ કાળક્રમે, કોઈ પણ સમયે જ્યારે કોઈ સપનાના બીજ વવાય છે, સપનાના બીજ રોપાય છે, ચાહે વાંચનની પ્રવૃત્તિ હોય, ચાહે કાવ્ય પઠનની પ્રવૃત્તિ હોય, ચાહે આપણે કોઈ મૂવી જોતા હોઈએ, કોઈ લેખ વાંચતા હોઈએ, અને કોઈ જાણતા અજાણતા સપના વવાઈ જાય છે આપણા મનની અંદર, અને કાળક્રમે આગળ જતાં એ સપના આપણા સાકાર થતા હોય છે. એટલે ભૌતિક દુનિયાની અંદર જ્યારે કોઈ વસ્તુ બને છે, કોઈ પણ ઘટનાક્રમ, ડૉક્ટર જીતેન્દ્ર અઢિયાની પુસ્તક છે, મારા જીવનનું પહેલું પુસ્તક છે, પ્રેરણાનું ઝરણું, કદાચ ઘણા બધા લોકોએ વાંચ્યું હશે. એના ફ્રન્ટ પેજ ઉપર લખ્યું છે કે જ્યારે બાહ્ય દુનિયાની અંદર કોઈ ઘટના બને છે એ પહેલાં મનની અંદર બને છે. તો મનની અંદર બનવી શું ઘટના? એટલે એ જ કે તમારા સપના તમે વાવો, તમે કોઈ સંકલ્પ લ્યો અને પછી એ સફળ થાય. મોસ્ટલી કોઈ પણ સફળતા સપના વગર શક્ય નથી. ચાહે એ ધર્મ ધુરંધર કોઈ ગુરુ હોય, કોઈ ભાવચંદ્ર મહારાજ હોય, કોઈ ઉજ્જવળ કુમારીબાઈ મહાસતીજી હોય, કોઈ ધીરુભાઈ અંબાણી હોય, કોઈ નારાયણ મૂર્તિ હોય, કોઈ અઝીમ પ્રેમજી હોય, તો એ લોકો કોઈ એક ધૂણી દુખાવે છે અને કોઈ એક સપનું આવે છે કે ભાઈ મારે કાંઈક કરવું છે. એ વિષય કોઈ પણ હોઈ શકે. તો એ વિષય જ્યારે બીજ સ્વરૂપે રોપાય છે, એક સપનું જોયે છે કે ના, આજે ક્યારે કોઈક આપણા જૈન સાધુ ભગવંતોને એવું એક લત લાગે કે ભાઈ મારે વ્યસન છોડાવવા છે, તો એ એમનું એક સપનું હોય છે, મારે કંદમૂળનો ત્યાગ કરાવડાવવો છે. મને બરાબર યાદ છે, મને સાલ એક્ઝેક્ટ યાદ નથી, ભુજની અંદર તત્વ દર્શન અને તત્વવર્ધન મારા સાહેબનું ચાતુર્માસ હતું.
ભુજના સમસ્ત જૈન સમાજના ઘરે ટીવી 4 મહિના બંધ રહ્યું હતું. તો આ ઘટના એમને એમ નથી બનતી. આ ઘટનાની પાછળની જે બેક સ્ટેજની જો વાત કરું તો એ છે સપનાનું વાવેતર. કદાચ કેટલું સમજાય છે મને નથી ખ્યાલ આવી રહ્યો, પણ કોન્શિયસલી, અનકોન્શિયસલી, સબકોન્શિયસલી જ્યારે સપના વવાય છે ત્યારે એ સફળ થાય છે. તો આઈ હોપ કે અચ્છા, આજનો જે પ્રોગ્રામ છે કેતુલભાઈ, હું તમને પણ ચોક્કસ યાદ કરીશ કે કદાચ આ 2 વર્ષ પછી બીજી વખત પ્રોગ્રામ થઈ રહ્યો છે, રાઈટ? તો અને પહેલી વખત પણ તમે જ પહેલ કરી હતી. તો આઈ ડોન્ટ થિંક કે તમે સપનું જોયું ના હોય અને પોતે થઈ ગયું હોય. 7 હેબિટ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ નામની બુકમાં ઘણી બધી આદતોની વાત છે. એમાં એક વાત આવે છે બાય ડિફોલ્ટ અને બાય ડિઝાઇન, કે ભાઈ એક વ્યક્તિ બાય ડિફોલ્ટ જીવતો હોય, સવારે ઉઠે છે, ભૂખ લાગે છે ત્યારે ખાઈ લે છે, સવાર પડે છે ને આંખ ખુલે છે ત્યારે ઉઠી જાય છે. તો એ બાય ડિફોલ્ટ જીવન ચાલતું હોય છે. અને બીજું જીવન હોય છે બાય ડિઝાઇન, કે ભાઈ જે નક્કી કરીએ છીએ એ પ્રમાણે જીવન જીવે છે. તો ડેફિનેટલી કેતુલભાઈ, તમે જ્યારે પહેલી વખત પ્રોગ્રામ કર્યો હશે અને આજે આપણે જ્યારે બીજી વખત પ્રોગ્રામના હું સ્ટેજ ઉપર સાક્ષી છું, તો સપના વગર તો હું નથી માનતો કે તમારું એ વસ્તુ કાંઈ પણ એક પણ પગલું આગળ વધ્યું હોય. તમે ક્યારેક તો સપનું જોયું હશે અને તમારું આખું કાફલો તમારા યુવક મંડળનો તમારી પાછળ લાગી ગયો હશે મહેનતમાં, અને એના ફળ સ્વરૂપે આજે આપણે આટલો બધો સરસ મજાનો માંડવો રોપેલો છે કે અદ્ભુત, કદાચ કોઈના લગ્ન પ્રસંગમાં પણ ન હોય એવો આજનો આપણો પ્રસંગ દીપી ઉઠી રહ્યો છે. તો ધીસ ઇઝ ધ પાવર ઓફ ડ્રીમ, ધીસ ઇઝ ધ પાવર ઓફ માય સપનું. અને નરેન્દ્ર મોદીનો ફાઇનલ કોટ કરીને હું મારા આ 2 મિનિટના ઇલોકેશન કમ્પ્લીટ કરું છું. નરેન્દ્ર મોદીએ બહુ સરસ વાત કરી હતી કે ભાઈ આપણે ઘણું બધું નેગેટિવિટી તો ચાલતી જ રહે છે, એકબીજાના ટાંટિયા ખેંચવાના, પગ ખેંચવાના, પોલિટિક્સમાં બધું ચાલતું હોય છે. પણ જો મારા ભારતીય તમામ લોકો ખાલી એક સપનું દેશ માટે જોવે અને એને સાકાર કરે તો એને બહુ વાર નહીં લાગે આપણી પાછી ભારતને સોનાની ચીડિયા બનાવવામાં. થેન્ક યુ સો મચ. આપણે સ્ટેજ પર કદાચ 2 મિનિટ બોલવું હોય ને તો પણ છે ને 15 દિવસની તૈયારી કરતા હોઈએ છીએ. તો આ લોકો તો 2 મિનિટ બોલવા માટે અત્યારે 2 મિનિટની જ તૈયારી કરીને આવ્યા છે, અને તો પણ સ્ટેજ પર આટલું સરસ બોલી શકે છે. અમે લોકો અત્યારે સ્ટેજની પાછળ જ ટોપિક ડિસ્ટ્રીબ્યુટ કરી રહ્યા છે, અને તમને કદાચ અહીંયા જોઈને લાગતું નહીં હોય કે આ લોકોને અત્યારે જ ટોપિક મળેલા છે. તો એ લોકો માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. હવે નેક્સ્ટ પરફોર્મર છે હાર્દિકભાઈ બાબરિયા, અને એમનો ટોપિક છે પૈસા. મની. વેલ, પૈસો હાથનો મેલ છે, પૈસો ત્રેવડ ત્રીજો ભાઈ, બીજો પાવર, ઘણી બધી વસ્તુ છે પૈસા માટે. પણ બેઝિક નેસેસિટીમાં કોઈ એ વસ્તુને એવોઇડ ન કરી શકે કે આજે પૈસાનું મહત્ત્વ નથી. પૈસો ખરાબ છે કે નહીં એ પૈસા ઉપર ડિપેન્ડ નથી કરતું, એ માણસ ઉપર ડિપેન્ડ કરે છે. આજે જે વ્યક્તિ છે પૈસો એ વસ્તુને મેગ્નિફાઈ કરશે. વ્યક્તિ સારો હશે તો પૈસો એને 1000 ગણો સારો બનાવશે, ને વ્યક્તિ ખરાબ હશે તો પૈસો એ 1000 ગણો ખરાબ બનાવશે એ વ્યક્તિને. એટલે પૈસો એ માણસનું કેરેક્ટર ઉજાગર કરે છે. આજે આપણા સમાજના મોટા ભાગના લોકો કે જે લોકો ફર્સ્ટ જનરેશન પોતે પોતાની રીતે સ્ટ્રગલ કરીને, મહેનત કરીને વેલ્થ બનાવી છે, એના ક્લાસિક એક્ઝામ્પલ છે. આજે આપણે મોટાભાગના લોકો જે અમદાવાદ આવ્યા છીએ, શા માટે? મોર દેન 80% પીપલ, 80%થી વધુ આપણું કારણ પૈસા જ છે, કરિયર છે, જેના માટે આપણે અમદાવાદ આવ્યા છે. આપણે આપણું વતન છોડીને આવવું પડ્યું છે, અને એના પછી અહીંયા જે આપણી પ્રગતિ થઈ છે એ ક્યાંક ને ક્યાંક એ જ વસ્તુ છે કે ભાઈ આપણે એ પૈસો પચાવી ગયા. આપણો સમાજ એ પૈસો પચાવી ગયો, મોટાભાગના લોકો. એટલે એ એક લેવલ પછી કે પૈસો હાથનો મેલ છે કે બધા પ્રોબ્લેમ સોલ્વ નથી કરતો, એ પૈસો ઇનફ થઈ જાય પછી બોલીએ તો સારું લાગે. પૈસા માટે, કરિયર માટે, ધંધા માટે આપણે આપણી લાઈફનો મેક્સિમમ ટાઈમ આપતા હોઈએ છીએ. તો એ વસ્તુ ઉપર પણ આપણે એને ઇગ્નોર ના કરી શકીએ કે એના વિશે કાંઈ નેગેટિવ કે એ વસ્તુ બોલવાનું કોઈ રીઝન નથી. કેટલો પૈસો જરૂરી? વેલ, એક લેવલ સુધીનો પૈસો ડેફિનેટલી જરૂરી છે, કેમ કે આપણી લાઈફના પૈસા રિલેટેડ બધા જ પ્રોબ્લેમ અને ઓવરઓલ 80% પ્રોબ્લેમ પૈસો સોલ્વ કરે છે. તો એક લેવલ સુધી 100% જરૂરી છે કે આપણી જે લાઈફસ્ટાઈલ હોય, આપણા બેઝિક ડ્રીમ્સ હોય, આપણી બધી જ જવાબદારી, એની કન્ટિન્જન્સી અને ફ્યુચર રિટાયરમેન્ટ સુધી તો એ વસ્તુ જરૂરી જ છે. યસ, એક લેવલનો પૈસો થઈ ગયો, એ પૈસા પછી તમારી લાઈફસ્ટાઈલમાં બીજો ખાસ કોઈ ફરક નથી આવતો. આપણી ખાણીપીણી, રહેણીકરણી, રહેવાનું કે બીજી કોઈ વસ્તુમાં કોઈ લાંબો ફરક નથી પડતો. આપણી પાસે સે ફોર એક્ઝામ્પલ 10 કરોડ હોય કે 100 કરોડ હોય, એ જ જમવાના છીએ, એ જ બધી મેડિકલ ફેસિલિટી, રહેવાનું કે લાઈફસ્ટાઈલ મોર ઓર લેસ સિમિલર જ રહેવાની છે. તો એ એક લેવલનો પૈસો થઈ જાય પછી એની પાછળની આંધળી દોટ નકામી છે. આપણે ક્યાં અટકવું એ વસ્તુ ખબર હોય તો આપણે લાઈફને મેક્સિમમ એન્જોય કરી શકીએ છીએ. કેમ કે મુકેશ અંબાણી કે ગૌતમભાઈ સાથે રેસ લગાવવાનો કોઈ મતલબ નથી. હવે ચાન્સ ઓછા છે કે જીતી શકાય એનામાં. એટલે
એક લેવલનો પૈસો થઈ જાય એ પછી આપણે આપણો ટાઈમ એનર્જી, આપણા જે ડ્રીમ્સ, આપણા જે સપના, આપણી હેપીનેસ, જે ફેમિલી હોય, સામાજિક વસ્તુ હોય, કોઈ પણ જગ્યાએ કન્ટ્રીબ્યુશન છે કે મે બી આપણે આપણા આત્મા માટે કરવું હોય તો એ વસ્તુ પાછળ આપણે આપણો ટાઈમ, એનર્જી અને રિસોર્સિસ લગાવવા જોઈએ. અને પૈસો એ મતિથી આવવો જોઈએ કે જે આપણી બુદ્ધિ સ્થિર રાખે. આપણે કહેવાય છે કે પૈસો જે ગતિથી આવે એ ગતિથી જાય. અને આપણો સમાજ પણ અગેન એમાં એક ક્લાસિક એક્ઝામ્પલ છે કે આપણે ત્યાં મેજોરિટી લોકો પાસે પૈસો ટકે છે, તો આપણો પૈસો જે આવે છે એ પણ સારી ગતિનો અને સારી મતિથી આવે છે. તો એ વસ્તુ પણ ખાસ ધ્યાન રાખવી જોઈએ. અને છેલ્લે હું ખાલી એટલું કહીશ કે આપણો સમાજે જે રીતના પ્રગતિ કરી, અમદાવાદ આવીને જે રીતના વેલ્થ ક્રિએટ કર્યા પછી જે રીતના એ વેલ્થનું ડિસ્ટ્રીબ્યુટ કર્યું સમાજ પાછળ, કે આપણે ધર્મમાં જે રીતના આપણે સારી દિશાઓમાં પૈસો વહાવીએ છીએ કે આપણે સ્પેન્ડ કરીએ છીએ, એના પછી જે આપણે આપણા સમાજના લોકો જે રીતના લાઈફ એન્જોય કરે છે એ કાઇન્ડ ઓફ એક રીતે ક્લાસિક કહેવાય, જેને આપણે એવી રીતના કહી શકીએ કે ગેટ રિચ બટ ડોન્ટ ગેટ ફેમસ. તમે પૈસાદાર થાઓ અને ફેમસ ન થાઓ તો તમે તમારી એનોનિમિટી મેન્ટેન કરી અને તમે તમારી વેલ્થ અને પૈસો એન્જોય કરી શકો છો. તમે તમારા જે પણ મનગમતી એક્ટિવિટી પાછળ ટાઈમ, એનર્જી આપી શકો છો. અને આપણા શાસ્ત્રોમાં વર્ષો પહેલાં, હજારો વર્ષો પહેલાં ઋષિમુનિઓ કહી ગયા છે કે અતિ સર્વત્ર વર્જેત. અતિને કોઈ ગતિ ન હોય, પણ યસ જેટલું જરૂરી છે એટલું તો કરવું જ જોઈએ ને કરવું જ પડે. અસ્તુ, થેન્ક યુ. ઘણું બધું છે. મા બાપ માટે ટેબલ પર દવા મૂકવી હોય કે બેનના સપનાને ભણતર આપવું હોય, આ બધું પ્રેમથી થાય, પણ શક્ય પૈસાથી જ થાય. હવે આપણા નેક્સ્ટ પાર્ટિસિપન્ટ છે ડૉક્ટર ધવલ દોશી. એમનો ટોપિક છે ટ્રસ્ટ. જય જિનેન્દ્ર. મારો ટોપિક છે ટ્રસ્ટ, વિશ્વાસ. એરિસ્ટોટલે મનુષ્યને એક સામાજિક પ્રાણી કહ્યો છે. અને આ મનુષ્ય એ એકબીજાના સંબંધ સાથે, ઘણા બધા એવા સંબંધો હોય છે જેની સાથે આ મનુષ્ય સંકળાયેલો હોય છે. અને એ સંબંધોનો જો કોઈ આધારસ્તંભ હોય તો એ વિશ્વાસ છે. કોઈકે સાચું જ કહ્યું છે કે ટ્રસ્ટ સ્ટાર્ટ વિથ ટ્રુથ એન્ડ એન્ડ વિથ ટ્રુથ. એટલે કે વિશ્વાસ સત્ય સાથે જ શરૂ થાય છે અને સત્ય સાથે જ પૂર્ણ થાય છે. વિશ્વાસ અને સત્ય બંને એકબીજા સાથે જોડાયેલા છે. આપણે જીવનના દરેક તબક્કે વાત કરીએ તો વિશ્વાસનું ખૂબ મહત્ત્વ છે. શરૂઆતથી આપણે વાત કરીએ તો આપણે કોઈક એવા પરમ તત્વમાંથી જન્મ્યા છીએ, કોઈક એવા પરમ તત્વએ આપણને જન્મ આપ્યો છે. તો સૌથી પહેલો વિશ્વાસ આપણને પરમ તત્વ પર હોવો જોઈએ. હું મારી પોતાની જ વાત કરું તો જ્યારે એવા ઘણા સંજોગો મારી સામે આવે કે મને થોડુંક નાસીપાસ થવાનું મન થાય, કમજોરી આવી જાય, અથવા તો જે કામ હું કરવાનું હોઉં એમાં મને સફળતા મળશે કે નહીં મળે એનું દ્વિધામાં હું હોઉં, ત્યારે હું એક જ વિશ્વાસ રાખું ભગવાન પર અને ભિક્ષુ સ્વામી પર. જ્યારે પણ હું મારે કંઈ પણ ઓપરેશન કરવાનું હોય, ક્યાંય કોઈ દર્દીને તપાસ કરવાના હોય તો તરત પહેલી પ્રાર્થના શ્રદ્ધાપૂર્વક હું ભિક્ષુ સ્વામીને કરું કે ભિક્ષુ સ્વામી, કે જો હું આ દર્દીને તપાસવા જઈ રહ્યો છું, એને તમારામાં વિશ્વાસ રાખીને હું તપાસવા જઈ રહ્યો છું, તો હું ખરેખર એને સાચી ન્યાય આપી શકું, એનો સાચો ઈલાજ કરી શકું અને તમને કહું કે એ વિશ્વાસથી જ હું આજે આ ડૉક્ટર બની શક્યો. તો દરેક તબક્કે વિશ્વાસનું ખૂબ મહત્ત્વ છે. નાનપણમાં વાત કરીએ તો જ્યારે બાળક જન્મે છે ત્યારે એને મા બાપ પર વિશ્વાસ હોય જ છે. મા બાપ જે કહેશે એ બાળક માની લેશે. જ્યારે એ બાળક સ્કૂલમાં જશે ત્યારે એને શિક્ષક પર વિશ્વાસ હશે કે જે શાળાના શિક્ષક જે કહે છે એ સાચું જ હશે, એને બાળક નિર્દોષપણે વિશ્વાસ કરી લે છે. એટલે દરેક સંબંધોની જો કોઈ આધારસ્તંભ હોય તો એ વિશ્વાસ જ છે. પછી આગળ વાત આવે પરિવારની, તો પરિવારના સંબંધો પણ વિશ્વાસ પર જ ટકેલા છે. વિશ્વાસ હશે તો જ પ્રેમ, સહકાર, સહાનુભૂતિ જેવા જે ગુણો છે એનો વિકાસ થશે. કહેવાય છે કે વિશ્વાસ હશે તો મૌન પણ સમજાઈ જશે અને વિશ્વાસ નહીં હોય તો શબ્દોમાં પણ તમને ગેરસમજ વર્તાશે. એટલે વિશ્વાસનું ખૂબ મહત્ત્વ છે. પરિવારમાં આગળ જઈએ તો જ્યારે એક પુરુષના સ્ત્રી સાથે લગ્ન થાય છે ત્યારે પણ જે સપ્તપદીની 7 ફેરા લેવામાં આવે છે એનો પણ આધારસ્તંભ વિશ્વાસ જ હોય છે. આજે પતિ પત્ની એકબીજા પર વિશ્વાસ કરશે તો જ એમનું દાંપત્ય જીવન સુખી રહી શકશે. અમારા વ્યવસાયમાં વાત કરીએ ખાસ તો અમારા એક મહાન સુશ્રુત ઋષિ ડૉક્ટર થઈ ગયા. એમને એવું કહ્યું કે ડૉક્ટર અને દર્દીના જે રિલેશન છે, અગર માન લો ડૉક્ટર ક્યારે સફળ થશે અથવા દર્દીની ચિકિત્સા ક્યારે બરાબર થશે, તો એનો પણ એક પાયોનો સ્તંભ વિશ્વાસ છે.
કેવી રીતે? તો કે ડૉક્ટરને પેશન્ટ પર વિશ્વાસ હશે કે હું આ પેશન્ટને ઠીક કરી શકીશ, અને પેશન્ટને ડૉક્ટર પર વિશ્વાસ હશે કે આ ડૉક્ટર મને ઠીક કરી શકશે, તો જ એ બંને સફળ થશે. આમ અમારા વ્યવસાયમાં, ઇવન કોઈના પણ વ્યવસાયમાં આપણે વાત કરીએ તો વિશ્વાસ પર જ ટકેલું છે કોઈ પણ વ્યવસાય. ધારો કે કોઈ વ્યક્તિ કોઈ કરિયાણાની દુકાને ગયા અથવા તો આ ગયા અને તેલનો ભાવ કીધો કે આ 450 રૂપિયાનું તેલ છે, તો એ જે લેવાવાળો ગ્રાહક છે એને એની પર વિશ્વાસ હશે, હોવો જોઈએ, અને ગ્રાહક જે આપવાવાળો છે એને પણ વિશ્વાસથી, નૈતિકતાથી એ કરવું જોઈએ, જેથી ગ્રાહક અને જે દુકાનદાર છે એના પણ સંબંધો જળવાઈ રહે. આમ દરેક ક્ષણે વિશ્વાસનું ખૂબ મહત્ત્વ છે, અને સૌથી વધારે મહત્ત્વ છે પોતાના પર વિશ્વાસ, આત્મવિશ્વાસ. જ્યારે આત્મવિશ્વાસ જ નહીં હોય તો બધા વિશ્વાસ નકામા છે. એટલે જ્યારે તમે પોતાની જાત પર વિશ્વાસ રાખશો, આત્મવિશ્વાસ કે હું આ કરી શકીશ, ત્યારે દરેક કાર્ય તમે સફળતાપૂર્વક કરી શકશો. આમ વિશ્વાસ વગર બધું જ અશક્ય છે. હું તો એવું કહું છું કે વિશ્વાસ અને પૈસા બંને એક જેવા છે. જેમ પૈસાને ઉડાડવા એટલે પૈસાનો વ્યય કરવો બહુ ઇઝી છે, એવી રીતે વિશ્વાસને તોડવો પણ ઇઝી છે, પણ પૈસા કમાવવા બહુ મુશ્કેલ છે. એવી રીતે વિશ્વાસને, એક તૂટી ગયેલા વિશ્વાસને ફરીથી ઊભો કરવો એ તો ખરેખર મુશ્કેલ છે, બહુ જ અસંભવ છે. વિશ્વાસની જે બિલ્ડિંગ એકવાર તૂટી ગઈ એને ઊભી કરવી ખૂબ જ મુશ્કેલ છે. આપણે વીબીસી સંકુલ તો ઊભા કરી શકશું, પણ એક વિશ્વાસના સંકુલને ક્યારેય ઊભા નહીં કરી શકીએ. થેન્ક યુ. બને છે લાગણીઓથી સંબંધો, બને છે લાગણીઓથી, પણ ઊભા રહે છે વિશ્વાસથી. થેન્ક યુ ધવલભાઈ તમારા વિચારો રજૂ કરવા માટે. હવે આ સ્પોન્ટેનિયસ ઇલોક્યુશનનું આખરી પાર્ટિસિપન્ટ છે વનિતાબેન શાહ, અને તેમનો ટોપિક છે કલ્ચર, સંસ્કૃતિ. મતલબ કે સંસ્કૃતિ જેનાથી જીવન સંસ્કૃત થાય તેને કહેવાય સંસ્કૃતિ. સંસ્કૃતિથી તો આપ બધા પરિચિત જ હશો. સંસ્કૃતિ ભારતીય વિશ્વની સંસ્કૃતિમાં ભારતીય સંસ્કૃતિ કંઈક અલગ જ તરી આવે છે, એનો મને ગર્વ છે. ભારતીય સંસ્કૃતિ નાનપણથી જ આપણે બચપણમાં ખૂબ સારા સારા સંસ્કારો આપે છે ભારતીય કલ્ચરલ, અને ભારતીય સંસ્કૃતિમાં અલગ અલગ તહેવારો મનાવે છે. જેમ કે આપણે ગુજરાતી લોકો અને અલગ અલગ તહેવારો, પછી ગરબા, ગુજરાતના ગરબા, ભારતના બધા તહેવારો એકબીજા સાથે મળીને મનાવે છે. આ બે એક સંસ્કૃતિ છે. અને અલગ અલગ સંસ્કૃતિમાં ખાવા પીવામાં પણ બધાની સંસ્કૃતિ અલગ અલગ તરી આવે છે. જેમ કે ગુજરાતી લોકોનું ખાવાનું તો દાળ ભાત શાક રોટલી, જેમ સાઉથ ઇન્ડિયન કલ્ચરલ ખાવા માટે તો ઇડલી છે, ઢોસા છે, સાંભાર છે, એવું તો આવી રીતના અલગ અલગ ખાવા પીવામાં બી સંસ્કૃતિથી અલગ અલગ તરી આવતા હોય છે. અને કલ્ચરલ આપણે ઇન્ડિયન સંસ્કૃતિ માટે આપણને ગર્વ હોવું જોઈએ કે આપણે બધા એકબીજા દેશ વિદેશના લોકો આપણે કલ્ચરલ જોવા માટે ખાસ આવતા હોય છે, અને એના માટે તેઓ ગુજરાતીના ગરબા જોવા માટે દેશ વિદેશના લોકો આવતા હોય છે. અને ગુજરાતી લોકો દેશ પરદેશ જઈને પોતાના ગરબાઓ એટલા સુંદર રીતે કરે છે કે વર્લ્ડમાં તેનું ફેમસ છે. માટે મારે તો એટલું જ કહેવાય છે, ગુજરાતનું ગૌરવ સંસ્કૃતિ, અને હું એના માટે પ્રાઉડ લઉં છું કે આપણી સંસ્કૃતિ સૌથી અલગ તરી આવે છે. જય જિનેન્દ્ર. વનિતાબેન, તમારા શબ્દોની સાદગી અને સહજતાથી ભરેલા હતા. ખૂબ ખૂબ તાળીઓ સાથે આ બધા પાર્ટિસિપન્ટને આપણે વધાવી લઈએ. ક્રિયા, તને અહીંયા એવું નથી લાગતું કે માહોલ બહુ જ વધારે સિરિયસ થઈ ગયો છે? હા યાર, તો થોડો માહોલને ચેન્જ કરવામાં આવી જાય. હા કે ના? તો હવે આવી રહી છે એક એવી સ્કિટ વિચ ઇઝ ફુલ ઓફ રિયાલિટી, ઇમોશન્સ એન્ડ સેલિબ્રેશન ઓલ ટુગેધર, જેનું નામ છે નારી શક્તિ, સર્જનથી સંસાર સુધી. આ કાર્યક્રમ માત્ર એક પ્રસ્તુતિ નથી. આજે અહીં એક સમૂહ એ આપણી સામે પોતાની ઓળખ, તેમની ક્ષમતા અને તેમના અવિરત સંગઠનશીલ પરિશ્રમથી સજાવેલી એક દ્રઢ અને સુંદર ઉજવણી રજૂ કરવા આવી રહેલ છે. હા,
આજે એ મહિલાઓ અહીં છે જે દિવસે ઘરના તહેવાર, ઓફિસના પ્રોજેક્ટ અને જીવનના દરેક પડકાર વચ્ચે પોતાનું પોતે સ્નાન બનાવે છે. અહીં કેટલીક હોમમેકર્સ છે જેઓ ઘરને સંભાળે છે અને સાથે સાથે સમાજને પણ સંભાળે છે. કેટલીક એન્ટરપ્રિન્યોર્સ છે જેઓ પોતાનું બિઝનેસ ઊભું કરી લીધું છે. અહીં નવી વહાલસોઈ પરિણીત યુવતીઓ પણ છે જેઓ જીવનના નવા અધ્યાય સાથે પોતાની ઓળખ ઘડી રહી છે. અહીં આપણા માટે ગૌરવરૂપ સિનિયર સિટીઝન સ્ત્રીઓ પણ છે જેઓના અનુભવો અમારું માર્ગદર્શન છે. અને અહીં એવી વિદ્યાર્થીનીઓ પણ છે જેઓ ભવિષ્યના ઉજળા સૂર્ય બનીને ઉગવા તૈયાર છે. આ સ્કિટમાં 5 વર્ષની ઉંમરથી લઈને 55 વર્ષની વયના લોકોએ સાથે મળીને પાર્ટિસિપેટ કર્યું છે. જુદા તબક્કાના મહિલાઓએ આજે એક જ મંચ પર આવી એકતાના સૂરમાં પોતાનું સંગીત રચ્યું છે. આ કાર્યક્રમ માત્ર રસપ્રદ નથી, પ્રેરણારૂપ છે. એ માત્ર મંચ નથી, એ તો મહિલાની અંદરની શક્તિનો અહેસાસ છે. ચાલો આ બહાદુર મહિલાઓનો ઉદ્ઘોષ કરીને તેઓની મહેનત અને ભવ્યતાને સલામ કરીએ. જોરદાર તાળીઓ સાથે વેલકમ ટીમ હેમાલી મહેતા, જેના પાર્ટિસિપન્ટ્સ છે હેમાલી મહેતા, કેયુરી મોરબિયા, કોમલ જૈન, ભૂમિ મહેતા, શ્રદ્ધા શેઠ, પ્રિયાંશી વાંદી, શ્રેયા શાહ, નેન્સી જૈન, પ્રિયાંશી ગાંધી, કોમલ બાબરિયા, ભૂમિ બાબરિયા, સિદ્ધિ ખંડોર, વનિતા શાહ અને દેવાંશી શાહ. A big round of applause for all of them. कहीं पढ़ा था कि हर व्यक्ति के 100 भाग्य होते हैं, पर उन 100 भाग्यों में से जब एक भाग्य अच्छा होता है तब उनके घर में लड़के का जन्म होता है, और जब 100 के 100 भाग्य अच्छे होते हैं तब उनके घर में एक लड़की का जन्म होता है. इसीलिए ऐसा कहा जाता है कि लड़का तो भाग्य से होता है लेकिन लड़की सौभाग्य से होती है. पराया धन होकर भी कभी भी पराई नहीं होती है. शायद इसीलिए किसी बाप से हंसकर अपनी बेटी की विदाई नहीं होती है. अगर परवरदिगार ने आपको भी लड़की से नवाजा है तो आशा है कि आप भी खुद को सौभाग्य वाले समझते हैं, क्योंकि इस देश में अभी भी हमें बेटियों के लिए बहुत कुछ करना है. तो आओ मिलकर इस देश को, इस दुनिया को अपनी बेटियों के लिए एक और बेहतर जगह बनाएं. मेरी खुशियाँ तू ही रे. मेरी दुनिया मेरी दुनिया मेरी दुनिया तू ही रे. मेरी खुशियाँ मेरी खुशियाँ मेरी खुशियाँ तू ही रे. रात दिन तेरे लिए सजदे करूँ, दुआएं मांगू रे. मैं यहाँ अपने लिए रब से तेरी बनाए मांगो आज स्कूल का आखिरी दिन है. इस सफर को शुरू करते वक्त हमने कभी ये सोचा ना था कि इसे एक दिन खत्म भी करना पड़ेगा. पर देखो, कल से ये सब बदल जाएगा. कल से ना कोई अलार्म्स बजेंगे, ना ही स्कूल की घंटियां. जिस यूनिफॉर्म को रोज पहना करते थे अब वो अलमारी में ही पड़ी रहेगी. वो दोस्त जिन्हें हम रोज मिला करते थे और जिनके साथ चल के स्कूल जाते थे, कल से सब अपने अलग रास्ते पर निकल पड़ेंगे. ना कोई एग्जाम का टेंशन होगा, ना ही होमवर्क का बर्डन. ये मस्ती के दिन कल से नहीं रहेंगे.
जिस जगह आना कभी हमें पसंद नहीं आता था, आज वहीं से जाने का मन नहीं कर रहा। कल से ये क्लासरूम के दरवाजे हमारे लिए हमेशा के लिए बंद हो जाएंगे और इनके साथ बंद हो जाएगी हमारी बहुत सी यादें जिन्हें हम यहाँ छोड़कर जा रहे हैं और कुछ जो साथ लेकर जा रहे हैं। इस जगह हमसे पहले भी कोई बैठा करता था और हमारे बाद भी कोई आकर बैठेगा, पर दिल से तो ये जगह हमेशा हमारी रहेगी। जाने का मन तो नहीं कर रहा, पर जैसे ही स्कूल की आखिरी घंटी बजेगी हमें ये सब छोड़कर जाना पड़ेगा, क्योंकि आज स्कूल का आखिरी दिन जो है। दीवानी दिल की रानी गम से अनजानी, अब तक ही वो करती हूँ जो है ठानी। आज की लड़की, खुले आकाश में हवाओं से टकराती वो अल्हड़ सी लड़की, हर बात पर अपना अलग नजरिया रखने वाली वो लड़की, फूलों सी महकती कलियों सी मासूम भी है वो लड़की, जिंदगी अपनी खुलकर जीने वाली वो मनमौजी सी लड़की, नए रास्तों को चुनने से कभी न डरने वाली वो लड़की, खुले केशों के साथ अपने चेहरे पर तेज लिए वो लड़की, शब्दों से कठोर पर दिल से एकदम मासूम वो लड़की, ढेरों सपने और उन्हें पूरा करने का जुनून लिए वो लड़की, अपनी ही धुन में मस्त, थोड़ी जिम्मेदार थोड़ी लापरवाह वो लड़की, गहरे समंदर में लहरों से लड़ने वाली वो अकेली सी लड़की, कुछ अच्छा और सही जरूर कर दिखाएगी वो लड़की, अल्हड़ मनमौजी लापरवाह सी वो जिद्दी सी लड़की। मैं तो बादलों से टूर जाऊंगी, मैं तो अपना ही सुर पाऊंगी, है जो तेज क्रेजी सपने मेरे सारे चुन के मैं भूल आऊंगी, हमारा ऐसे दुनिया की होई नहीं, मैं अपनी दुनिया बनाऊंगी कि जिंदगी हाथों में मेहंदी लग गई है, माथे पे बिंदिया सज गई है, सर पे चूनर भी रख ली है, देखो आज मेरी लाडो दुल्हन बन गई है, कि अभी तो मेरे हाथों में मेरी नन्ही सी दुनिया थी आई, देख मुझे वो पहली बार बड़े प्यार से थी मुस्काई, कि अभी तो मेरी उंगली थामे नन्हे नन्हे कदमों से चलना थी वो सीख रही, अभी तो अपनी तोतली जुबान से मुझे माँ माँ कहकर थी बुला रही,
कि अभी तो पूरे आंगन में मैं उसके पीछे थी भाग रही। एक निवाला उसे खिलाने को मैं कितने जतन थी कर रही, कि अभी तो वो मेरे सीने से थी लगकर सोया करती। रोज रात को लोरी सुनाने की मुझसे थी जिद करती, कि अभी तो अपनी गुड़िया को वो दुल्हन बनाकर थी खेल रही। पर देखो मेरी लाडो आज खुद दुल्हन है बन गई। उंगली पकड़ के तूने चलना सिखाया था ना, दहलीज ऊंची है ये पार करा दे। बाबा मैं तेरी मलिका, टुकड़ा हूँ तेरे दिल का, एक बार फिर से दहलीज पार करा दे। मुड़ के ना देखो दिलबरो, दिलबरो, मुड़ के ना देखो दिलबरो, मुड़ के ना देखो दिलबरो, दिलबरो, मुड़ के ना देखो दिलबरो। माँ, ये एक ऐसा शब्द है जिसमें पूरी कायनात का रहस्य छुपा हुआ है। जन्म देने वाली, प्यार करने वाली, पाल पोस कर बड़ा करने वाली, उम्र भर निस्वार्थ प्रेम करने वाली। जब कोई गलती हो जाए तो डांट भी देती है, लेकिन पूरी दुनिया से अलग वो प्यार भी देती है। पानी की तरह बहने वाली, आग की तरह जलने वाली, धरती की तरह अडिग है जो माँ वही है ना, जो हवा की तरह कहीं जाकर भी कहीं नहीं जाने वाली। लेकिन माँ कौन होती है? जन्म देने वाली या पाल पोस कर बड़ा करने वाली? रिश्ता अटूट कौन सा होता है? गर्भ का या गर्व का? खून का या वो रिश्ता जो सींचा है खून पसीने से, जो भाग्य से मिला है, जिसे हिफाजत से रखा है? क्या वो मेरा नहीं जो लगा है मेरे सीने से? जीना जीना रे उड़ा गुलाल, माई तेरी चुनरिया लहराए। जीना 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 रे उड़ा गुलाल, माई तेरी चुनरिया लहराए। रंग तेरी रीत का, रंग तेरी प्रीत का, रंग तेरी जीत का है लाई लाई लाई। रंग तेरी रीत का, रंग तेरी प्रीत का, माही तेरी चुनरिया लहराई। जब जब मुझ पे उठा सवाल, माही तेरी चुनरिया लहराई। जीना जीना रे उड़ा गुलाल, माई तेरी चुनरिया लहराई। कुछ चीज़ें हैं जो तुमसे कहनी है, क्या पता कि ज़िंदगी के किस मोड़ पर काम आ जाए। हर दिन कोई एक नया किस्सा लेके आएगा, हर दिन कोई तुम्हें नई बात कह के जाएगा। श्श, तुम लड़की हो, इतना ज़ोर से मत हंसो। बाहर जा रही हो, थोड़ा तो मेकअप करो। रोज़ नई फ़ोटो पोस्ट मत करो यार। इतने लड़कों को दोस्त क्यों बना रही हो? सपने देखोगे तो बहुत सवाल उठेंगे। कोई तुम्हारे लिए गाड़ी का दरवाज़ा खोलेगा तो कोई तुम्हारे लिए अपने दिल का दरवाज़ा बंद भी करेगा। पर सुनो, कोई तुम्हें चाहे कुछ भी कहे, पर तुम अपने दिल की सुनो। कभी लगे कि दुनिया के लगाए हुए सारे इल्ज़ाम सही है, फिर भी तुम अपने सपनों को चुनना। तुम अबला नहीं, तुम रानी नहीं, तुम अप्सरा हो। याद रखो, तुम अबला नहीं, तुम रानी नहीं,
तुम अप्सरा हो। दुनिया वाले तुम पर हमेशा उंगली उठाएंगे, हर मोड़ पर 100 सवाल साथ लेकर आएंगे, पर तुम अपनी उम्मीद की भूल को डगमगाने मत देना। हाँ, और एक और बात, प्यार को कभी अपनी कमज़ोरी मत समझना। याद रखना, प्यार को कभी अपनी कमज़ोरी मत समझना, वही तुम्हारी सबसे बड़ी ताकत है। दिल खोल कर प्यार देना, पर थोड़ा अपने लिए बचा कर भी रखना। सवाल करने से कभी मत हिचकिचाना, अपना सच बोलने से कभी मत डर जाना। दिल खोल कर जीना, मन भर कर हंसना, और सबसे पहले खुद की चुनना, और सबसे पहले खुद की सुनना। याद रखो, तुम अबला नहीं, तुम रानी नहीं, तुम अप्सरा हो। फिर से एक बार बोल रही हूँ, याद रखो, तुम अबला नहीं, तुम रानी नहीं, तुम अप्सरा हो। થેન્ક યુ સો મચ। અને તમે આ સરસ મજાનું જે આખું પરફોર્મન્સ જોયું, એ પરફોર્મન્સ પાછળ આ પૂરી ટીમે રાત દિવસ એક કરીને મહેનત કરી છે, અને જે પરફોર્મન્સ કોરિયોગ્રાફ કર્યું છે એવા હેલી નિમેશ પરીખ, કે જેની પાસે 10 વર્ષનો કોરિયોગ્રાફીનો એક્સપિરિયન્સ છે, અને જે વેવ્સ ડાન્સ એકેડમીમાં છેલ્લા 10 વર્ષથી એઝ અ સિનિયર કોરિયોગ્રાફર વર્ક કરી રહ્યા છે, સાથે સાથે ગરબા ક્લાસીસ પણ ચલાવી રહ્યા છે। તો એક લાસ્ટ પરફોર્મન્સ માટે હું સ્ટેજ પર એમને ઇન્વાઇટ કરીશ। સો પ્લીઝ વેલકમ વેરી યંગ એન્ડ ટેલેન્ટેડ પર્સનાલિટી મિસ હેલી પરીખ। એકવાર જોરદાર તાળીઓ થઈ જાય હેલી પરીખ માટે। खिड़की तो खुली खुली खुली, तभी ऐसा लगे डरी रात है रात है रात है। डरी 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 दबे दबे दबे, पैरों से वो चली कांच की घास पे घास पे घास पे। काली सी लिपि में हुई वो कैद थी, चंदा की मारी हमने गुलेल थी, तारों की चाबी से खुली सफेद सी